હરે કૃષ્ણ. તો સ્વાગત છે સર્વે ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 4, જેનું નામ છે દિવ્ય જ્ઞાન, અને એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 5. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વં વેન્થ પરંતપ. બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વં વેન્થ પરંતપ. શબ્દાર્થ જોઈશું. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન બોલ્યા, બહુની અનેક, મેં મારા, વ્યતીતાની પસાર થયા છે, જન્માની જન્મ, તવ તારા, ચ પણ, અર્જુન હે અર્જુન, તાની તે, અહમ હું, વેદ જાણું છું, સર્વાણી બધા, ન નહીં, ત્વમ તું, વેન્થ જાણે છે, પરંતપ હે શત્રુઓનું દમન કરનાર. તો હવે આપણે અનુવાદ જોઈશું. બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. શ્રી ભગવાન બોલ્યા, તારા અને મારા અનેકાનેક જન્મો થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પરંતપ, તું તેને યાદ રાખી શકતો નથી. તો હવે આપણે ભાવાર્થ જોઈશું. બ્રહ્મ સંહિતા 5.33માં આપણને ભગવાનના અનેકાનેક અવતારોની માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં કહ્યું છે, અદ્વૈતમ અચ્યુતમ અનાદિ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ ચ વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. હું તે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ શ્રી કૃષ્ણને ભજું છું કે જે પરમ અચ્યુત તથા અનાદિ છે. તેઓ જોકે અનંત રૂપે વિસ્તરેલા છે, તેમ છતાં તેઓ તે જ મૂળ પુરાતન તથા નિત્ય નવયૌવન હોય છે. ભગવાનના આવા સનાતન આનંદમય તથા સર્વ જ્ઞાનમય રૂપોને શ્રેષ્ઠ વૈદિક વિદ્વાનો પણ જાણે છે, પરંતુ વિશુદ્ધ અનન્ય ભક્તોને તો તેમના નિરંતર દર્શન થતા હોય છે. બ્રહ્મ સંહિતા 5.39માં એમ પણ કહ્યું છે, રામાદિ મૂર્તિષુ કલા નિયમેન તિષ્ઠન નાનાવતારમ મકરોદ ભુવનેષુ કિંતુ કૃષ્ણ સ્વયં સમભવત પરમ પુમાન્યો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. હું તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદને ભજું છું, જે રામ, નરસિંહ આદિ અવતારો તેમજ અનેક અંશાવતારોમાં નિત્ય અવસ્થિત હોવા છતાં પણ કૃષ્ણ નામથી સુપ્રસિદ્ધ આદિપુરુષ છે, જે સ્વયં પણ અવતરે છે. વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન એકમેવ અદ્વિતીય હોવા છતાં તેઓ અસંખ્ય રૂપોની અંદર પ્રગટ થાય છે. તેઓ એવા વૈદુર્ય મણિ સમાન છે કે જે પોતાનો રંગ બદલતો હોવા છતાં પણ તેનો તેજ રહે છે. આ સર્વ રૂપોને વિશુદ્ધ અનન્ય ભક્ત જ સમજી શકે છે. કેવલ વેદોના અધ્યયનથી તેમને સમજી શકાતા નથી. અર્જુન જેવા ભક્તો ભગવાનના નિત્ય સખા છે, અને જ્યારે જ્યારે ભગવાન અવતરે છે ત્યારે તેમના પાર્ષદ ભક્તો પણ વિભિન્ન રૂપે તેમની સેવા કરવા તેમની સાથે જ અવતરણ કરે છે. અર્જુન આવો જ એક ભક્ત છે, અને આ શ્લોકથી સમજાય છે કે લાખો વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણે જ્યારે સૂર્યદેવ વિવસ્વાનને ભગવદ્ ગીતા કહી હતી, ત્યારે અર્જુન પણ કોઈ ભિન્ન રૂપે ત્યાં હાજર હતો જ. પરંતુ અર્જુન તથા ભગવાન વચ્ચે તફાવત એ છે કે ભગવાનને તે ઘટનાનું સ્મરણ હતું, પરંતુ અર્જુન તે ઘટનાને યાદ રાખી શક્યો ન હતો. અંશરૂપ જીવ તથા પરમેશ્વર વચ્ચેનો આ જ તો ભેદ છે. જોકે અર્જુનને અહીં શત્રુઓનું દમન કરનાર અત્યંત બળવાન વીર પુરુષ તરીકે સંબોધન કરવામાં આવેલું છે, છતાં તે પોતાના ભૂતપૂર્વ જન્મોમાં શું બન્યું હતું તે યાદ કરી શકતો નથી. તેથી જીવાત્મા ભૌતિક મૂલવણીમાં ભલે ગમે તેટલો મહાન બની જાય તોય કદાપી પરમેશ્વરની સમકક્ષ થઈ શકતો જ નથી.
ભગવાનનો નિત્ય સંગી જીવન મુક્ત હોય છે, એમાં શંકા નથી, પરંતુ તે ભગવાનનો સમોવડિયો થઈ શકતો નથી. બ્રહ્મ સંહિતામાં ભગવાનને અચ્યુત કહ્યા છે, જેનો અર્થ છે કે તેઓ ભૌતિક સંસર્ગમાં હોય તો પણ તેમને કદી પોતાનું વિસ્મરણ થતું નથી. તેથી જીવાત્મા અર્જુન જેવો જ જીવન મુક્ત હોય તોય ભગવાન અને જીવ કદાપી બધી રીતે એક સમાન થઈ શકતા જ નથી. અર્જુન ભગવત ભક્ત હોવા છતાં તેને કોઈ પણ વખત ભગવાનની પ્રકૃતિનું વિસ્મરણ થાય છે, પરંતુ દેવી કૃપાથી ભક્ત ભગવાનની અચ્યુત સ્થિતિને તરત જ સમજી શકે છે, જ્યારે અભક્ત કે અસુરા દિવ્ય પ્રકૃતિને સમજી શકતા નથી. પરિણામે ગીતામાં થયેલા આ નિરૂપણો આસુરી મગજમાં ઉતરી શકતા નથી. કૃષ્ણ તથા અર્જુન બંને પ્રકૃતિથી સનાતન છે, તેમ છતાં કૃષ્ણને કરોડો વર્ષ પૂર્વે પોતે કરેલા કાર્યોની સ્મૃતિ છે, પરંતુ અર્જુનને નથી. અહીં આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે કે જીવાત્મા દેહ બદલવાને કારણે બધું જ ભૂલી જાય છે, પરંતુ ભગવાનને સ્મૃતિ રહે છે, કારણ કે તેઓ પોતાનો સચ્ચિદાનંદમય દેહ બદલતા જ નથી. તેઓ અદ્વૈત રૂપ છે. તેનો અર્થ એ છે કે તેમનો દેહ તથા તેમની પોતાની વચ્ચે કોઈ તફાવત નથી. તેમના સંબંધે દરેક વસ્તુ આત્મા છે, જ્યારે બધા જીવ તેના ભૌતિક શરીરથી ભિન્ન હોય છે. ભગવાનનો દેહ તથા આત્મા એકરૂપ હોવાથી તેઓ જ્યારે ભૌતિક સ્તરે અવતરણ કરે છે ત્યારે પણ તેમની સ્થિતિ સામાન્ય જીવથી નિરાળી હોય છે. અસુરો ભગવાનની આ દિવ્ય સ્થિતિ સાથે પોતાનો મેળ બેસાડી શકતા નથી, જે વિશે સ્વયં ભગવાને નીચેના શ્લોકની અંદર સ્પષ્ટીકરણ કર્યું છે. તો હવે આપણે મંગલાચરણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રી રાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને સમજીશું. તો અહીંયા શ્રી કૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે તેઓ માનવ રૂપની અંદર અર્જુનની સમક્ષ ઊભા છે. કેવળ તે કારણોસર એમની તુલના એક સામાન્ય મનુષ્ય સાથે ન કરવી જોઈએ. કેટલીક વખત દેશના જે રાષ્ટ્રપતિ હોય છે ને, એ કારાવાસની મુલાકાતે જતા હોય છે. તો પછી જે કારાવાસની અંદર કેદીઓ હોય એવું માનવા માંડે કે ભાઈ આ રાષ્ટ્રપતિ છે એ આપણી જેવા જ એક કેદી છે અને આપણી જેમ ગુનો કરી અને અહીંયા આવ્યા છે. પણ ખરેખર એવું નથી. રાષ્ટ્રપતિ તો એ કારાવાસની મુલાકાતે ત્યાં આગળ આવ્યા હોય છે. એ તો ઓલરેડી કારાવાસથી બહાર જ છે. પરંતુ જે કેદીઓ છે એ અજ્ઞાનવશ એવું માની બેસતા હોય છે કે આપણી જેવા જે કેદી છે અને આપણી સાથે જ આપણી જેવા હોવાને કારણે રહેવા માટે આવ્યા છે. તો ખરેખર તો એ કારાવાસની અંદર માત્ર નિરીક્ષણ માટે આવેલા છે. એ જ પ્રમાણે ક્યારેક ક્યારેક ભગવાન માયિક સંસારની અંદર અવતરિત થાય છે, પરંતુ તેમના જે દિવ્ય ગુણો છે અને સામર્થ્ય છે એમનો કદાપી ભગવાન ત્યાગ નથી કરતા. આ શ્લોક છે તેના ભાષ્યની અંદર શંકરાચાર્ય પણ લખે છે, યા વાસુદેવે અનીશ્વરા સર્વજ્ઞા શંકા મૂર્ખાણામ તામ પરિહરન શ્રી ભગવાન ઉવાચ. એટલે કે એનો મતલબ છે કે આ શ્લોકનું ગાન કરીને શ્રી કૃષ્ણએ મૂર્ખ લોકોનું ખંડન કર્યું છે, જેઓને સંદેહ છે કે શ્રી કૃષ્ણ ભગવાન નથી. અશ્રદ્ધાળુ લોકો એવો તર્ક કરતા હોય છે
કે શ્રી કૃષ્ણએ પણ આપણી બધાની જેમ જ તે જન્મ લીધો હતો. આપણે જેમ માતાના ગર્ભથી જન્મ લઈએ છીએ એવી રીતે કૃષ્ણએ પણ જન્મ આપણી જેમ જ લીધો હતો અને એમણે પણ આપણી સમાન જ તે ભોજન કર્યું, જળ વગેરે ગ્રહણ કર્યું, આપણી જેમ જ નિંદ્રાધીન થયા. તેથી તેઓ ભગવાન ન હોઈ શકે, કેમ કે આપણી જેવું મનુષ્ય જીવન જ એ જીવ્યા છે. તો અહીં શ્રી કૃષ્ણ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે એ દર્શાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ ભાર મૂકે છે અને કહે છે કે તેઓ આ સંસારની અંદર અસંખ્ય વખત અવતરિત થયા છે, તેમ છતાં પણ તેમની સર્વજ્ઞતા છે તે અકબંધ રહે છે. ભગવાન અર્જુનને એમ કહે છે કે તારા પણ અનેક જન્મ થયા છે અને મારા પણ અનેક જન્મ થયા છે, પણ તારી અને મારી વચ્ચે તફાવત એ છે કે મને તારા બધા જ જન્મોની સ્મરણ છે, પરંતુ તને બધી વિસ્મૃતિ થઈ ગઈ છે, તને તારા એક પણ જન્મ વિશે કોઈ માહિતી નથી. તો આત્માનું જ્ઞાન છે તે હંમેશા સીમિત હોય છે, પરમાત્મા છે તે સર્વજ્ઞ હોય છે. જીવાત્મા અને પરમાત્માની વચ્ચે કેટલીક સામ્યતા રહેલી છે, જેમ કે બંને સચ્ચિદાનંદ છે. પરમાત્મા છે ભગવાન, એ પણ સચ્ચિદાનંદ છે, અને જે જીવાત્મા છે એ પણ સચ્ચિદાનંદ છે. આમ છતાં આ બંનેની વચ્ચે તફાવત પણ રહેલા છે. ભગવાન સર્વવ્યાપક છે, જ્યારે જીવાત્મા કેવલ જે દેહની અંદર નિવાસ કરે છે એ દેહની અંદર જ વ્યાપ્ત રહે છે. ભગવાન સર્વશક્તિમાન છે, જ્યારે ભગવત કૃપા વિના જીવાત્મા સ્વયંને માયાથી મુક્ત કરવાની પણ શક્તિ ધરાવતો નથી. ભગવાન સૃષ્ટિના નિયમના રચયિતા છે, જ્યારે જીવાત્મા આ બધા નિયમોને આધીન છે. ભગવાન સમગ્ર સૃષ્ટિના નિયંત્રક છે, જ્યારે જીવાત્મા ભગવાનના નિયંત્રણની અંદર છે. ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન બધું જ જાણનારા છે, પરંતુ જીવાત્માને એક વિષયનું પણ પૂરેપૂરું જ્ઞાન નથી. તો શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને પરંતપ એવું કહીને સંબોધન કરે છે. તો પરંતપનો મતલબ થાય છે કે શત્રુઓનું દમન કરનાર. તો માર્મિક રીતે ભગવાન એવો સંકેત કરે છે કે અર્જુન, તું તો એક પરાક્રમી યોદ્ધા છો, જેણે અતિ બળવાન શત્રુઓનો સંહાર કર્યો છે. તારા મનની અંદર પ્રવિષ્ટ થયેલા આ સંશયની સામે તું ક્યારેય પરાજય સ્વીકાર ન કર. મેં પ્રદાન કરેલા જ્ઞાનની તલવારનો ઉપયોગ કર અને આ સંશયનો વધ કર, અને જે દિવ્ય જ્ઞાન છે તેની અંદર સ્થિત થા. તો ઘણા બધા જે મૂર્ખ લોકો છે એ એવું માને છે કે ભગવાન છે તે શ્રી કૃષ્ણ પરમાત્મા નથી, ભગવાન નથી, પરબ્રહ્મ નથી. એ તમારી ને મારી જેવા એક સામાન્ય મનુષ્ય છે. હવે તમારી ને મારી જેમ જ જો ભગવાનનો દેવકીના ગર્ભમાંથી જન્મ થયો હોત તો ભગવાન શા માટે અહીં એવું કહે છે કે મને તારા અનેક જન્મ જે થયા એ તમામ જન્મો છે તે યાદ છે. ભગવાન એવું કહે છે કે મને બધા જન્મો યાદ છે. તો એટલા માટે યાદ છે કારણ કે એ ભગવાન છે. જો ભગવાન ન હોત તો આ બધું ભૂલી ગયા હોત. ઘણી વખત છે ને માતાઓ એમના જે કાન છે ને એને વિંધાવે છે, કારણ કે ત્યાં આગળ એમને કુંડળ પહેરવા હોય છે. પણ ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો ને ત્યારે કુંડળની સાથે આવ્યા હતા. અરે કુંડળ જ નહીં, પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ બધું ધારણ કરી અને ભગવાન આવ્યા હતા ચતુર્ભુજ રૂપની અંદર. અને જે દેવકી અને વસુદેવ છે એમની સમક્ષ પ્રગટ થયા હતા, અને પાછા ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થઈ અને વાતચીત પણ કરી રહ્યા હતા દેવકી અને વસુદેવની સાથે. અને બાળક તરીકે આવી અને એમણે દેવકી અને વસુદેવને કહ્યું કે તમે આની પહેલાના નહીં, એની પહેલાના જન્મની અંદર વૃષ્ણિ અને સુતપા હતા, અને તમે મને પ્રાપ્ત કરવા માટે ખૂબ કઠોર તપસ્યા કરી હતી, અને પછી જ્યારે તપસ્યા દ્વારા હું પ્રસન્ન થયો તો તમારી સામે આટલી હાથ જેટલી સાઇઝના એક નાનકડા બાળક તરીકે જ મેં તમને દર્શન આપ્યા. તો જ્યારે ભગવાન નાનકડા બાળક તરીકે સુંદર બાળકના રૂપમાં આવી અને એમને દર્શન આપ્યા તો એમને અન્ય કશું માગવાનું મન ન થયું, અને એમણે વરદાનમાં ભગવાનને જ માગી લીધા. ભગવાનને કીધું તમે જ અમને અમારા પુત્ર બનીને આવો એવી અમારી ઈચ્છા છે, તમે જ આવો અમારા પુત્ર બનીને, આવું વરદાન માંગ્યું. તો પછી ભગવાન એમના પુત્ર બનીને આવે છે, અને એ જન્મની અંદર વૃષ્ણિ અને સુતપાના પુત્ર વૃષ્ણિ ગર્ભ તરીકે ભગવાન અવતરિત થાય છે. એની પછીના જન્મમાં અદિતિ અને કશ્યપના પુત્ર વામનદેવ તરીકે ભગવાન પ્રગટ થાય છે અને આવે છે, અવતરિત થાય છે વામનદેવ તરીકે. અને એની પછીના જન્મની અંદર દેવકી અને વસુદેવના ગર્ભે દેવકી અને વસુદેવના પુત્ર કૃષ્ણ તરીકે ભગવાન અવતરિત થાય છે. તો ભગવાન એમના જે પૂર્વ 3 જન્મ છે એની વાત દેવકી અને વસુદેવને કરે છે. શા માટે કરે છે? કારણ કે એમને સ્મરણ છે એ સ્વયં ભગવાન છે એટલા માટે. આપણને તો આપણે કાલે શું ખાધું તો એ યાદ નથી. આપણે તો જે અમુક સમય પહેલા અમુક દિવસ પહેલા આ સમયે હું શું કરી રહ્યો હતો એનું પણ આપણને સ્મરણ નથી. તો આપણે
જે સ્વભાવ છે એ આપણો સ્વભાવ ભૂલવાનો છે, આપણે વિસ્મૃતિ થઈ જાય છે દરેક વાતની, પરંતુ ભગવાન છે તે ક્યારેય કશું ભૂલતા નથી. આ અનંત બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવો છે, દરેક જીવોના દરેક જન્મની દરેક ઘટનાઓની ભગવાન છે તે સ્મરણ રાખે છે. દરેક જીવે કયું કર્મ ક્યારે કર્યું હતું એનું ભગવાનને સ્મરણ છે, પરંતુ આપણે વિસ્મરણશીલ છીએ એટલે આપણે બધું ભૂલી જઈએ છીએ. તો ભગવાને સૂર્યદેવ વિવસ્વાનને જ્ઞાન આપ્યું હતું આજથી 12 કરોડ વર્ષ પહેલા. તો ભગવાન માટે એકદમ સામાન્ય વાત છે, કારણ કે જે સૂર્ય છે એની જરૂર ભગવાનના આધ્યાત્મિક જગતની અંદર નથી. ભગવાનનું આધ્યાત્મિક જગત છે તે સ્વયં પ્રકાશિત છે, અને સૂર્ય અને ચંદ્ર તો ભગવાનની આંખ કહેવાય છે. તો ભગવાન કાંઈ સૂર્યદેવ વિવસ્વાનને ગીતાનું જ્ઞાન આપે એમાં કોઈ મોટી નવી નવાઈની વાત નથી. ભગવાન માટે તો એકદમ નોર્મલ અને સામાન્ય વાત છે. તો ભગવાન જ્યારે જન્મ લઈને આવે છે તો ભગવાન એક તો હસે છે, અને ભગવાન એકદમ પ્રફુલ્લિત અવસ્થાની અંદર હોય છે. ભગવાને શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા છે, અનેક પ્રકારના અલંકારો ધારણ કર્યા છે. ભગવાને કાનની અંદર કુંડળ પણ ધારણ કર્યા છે, અને ભગવાનનું જે સ્વરૂપ છે તે આપણને મોહિત કરનારું છે. અને ભગવાન હસતા હસતા પેદા થાય છે. એવો કયો બાળક છે કે જે હસતા હસતા પેદા થાય? જ્યારે બાળકનો જન્મ થાય છે તો બહુ દુઃખદ અવસ્થાની અંદર થાય છે. માતાના ગર્ભની અંદર 9 મહિના પીડા વેઠી અને બાળક છે એ જ્યારે બહાર આવે છે તો બહુ બાળક રડે છે. તો ભગવાન જ્યારે પેદા થાય છે તો ભગવાન છે તે હસે છે. તો આપણને દેખાય છે એવું કે આપણી જેમ જ જન્મ થયો, પરંતુ જે દેખાય છે એવું એ હોતું નથી. આપણને એવું દેખાય છે કે ભાઈ સૂર્ય સમુદ્રની અંદર ડૂબી ગયો, પણ હું ખરેખર ડૂબી જાય છે? સૂર્ય અસ્ત થાય છે. તો 80 લાખ યોનિની અંદર ભ્રમણ કરી અને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ, પરંતુ આપણને હજુ સુધી કશું જ યાદ નથી. આપણને અત્યારે મનુષ્ય યોનિની અંદર છીએ, પણ આની પૂર્વના જન્મની અંદર આપણી જે કાંઈ પણ સ્મૃતિ હતી એ બધું આપણને ભગવાને ભૂલવાડી દીધું છે. એટલા માટે આપણને એમાંથી કશું જ યાદ નથી. તો ભગવાનનું જે અવતરણ થાય છે, ભગવાન ક્યારેય જન્મ નથી લેતા. ભગવાન અવતાર લઈને આવે છે, ભગવાન ક્યારેય આપણી જેમ જન્મ નથી લેતા. યદિ તમારામાંથી કોઈ વોટર પાર્કની અંદર ગયું હોય ને, તો વોટર પાર્કની અંદર છે ને ઘણા બધા વોટર પાર્કની અંદર ટનલ્સ હોય છે, અને કોઈ વ્યક્તિ આપણને ટનલ્સની અંદર ધક્કો મારી દે તો આપણે વાંકી ચૂકી ટનલ્સની અંદર ક્યાંના ક્યાંય થઈને આપણે નીચે ધબાક કરતા પડીએ છીએ. અને જ્યારે પડીએ ઉપરથી તો આપણને એમ થાય કે અરે યાર શું હતું, હું ક્યાં હતો? થોડીક વખત તો બધું આમ આપણને શું થઈ ગયું એવું લાગે છે. તો થોડા સમય સુધી તો કથું સમજમાં જ આપણને નથી આવતો કે હું ક્યાંથી ક્યાં થઈને હું ક્યાં આવ્યો અને ક્યાં નીકળ્યો અને ક્યાંથી હું પડ્યો. તો આપણને સમજમાં જ નથી આવતું. એટલી લાંબી ટનલ્સ હોય છે. તો આવી જ રીતે બાળક આ સંસારની અંદર જ્યારે આવે છે તો બાળકને સમજમાં નથી આવતું કે શું થયું મારી સાથે, હું ક્યાં આવીને પડ્યો. આવી જ રીતે આપણો જન્મ થાય છે. પૂર્વનું કશું જ આપણને યાદ હોતું નથી. તો પણ ભગવાન છે ને એનો જન્મ આવી રીતે નથી થતો. ભગવાન જ્યારે જન્મ લઈને આવે છે ને એનો પૂર્વેથી બધું જ પ્લાનિંગ થયેલું હોય છે. ભગવાન જ્યારે રામ અવતારમાં રામ બનીને આવ્યા ને તો પૂર્વેથી બધું પ્લાનિંગ હતું. તો પૂર્વેથી બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. અલગ અલગ જગ્યાએ જે વાનરો હતા એમણે જન્મ લીધો તો બધા દેવલોકમાંથી બધા દેવતાઓ છે એ અલગ અલગ વાનર બનીને આવ્યા, અને અલગ અલગ જગ્યાએ એમનો જન્મ થયો. અને પછી અમુક નિશ્ચિત સમયના ગાળે એ લોકો બળવાન પણ થયા, અને પછી નિશ્ચિત સમયગાળો હતો ત્યારે નક્કી હતું કે આ સમયે આ વ્યક્તિ ભગવાન રામને આ રીતે મળશે. તો બધું નિશ્ચિત પ્લાનિંગ સાથે થયું, અને પછી એમણે આખી વાનરની સેના બનાવી. તો આપણું શું પ્લાનિંગ છે ભગવાન જાણે. આપણને કાંઈ ખબર નથી આપણા જીવનની અંદર શું થવાનું છે, શું પ્લાનિંગ છે, આપણને કશી જ ખબર નથી. તો ભગવાનને ખબર છે. તો માટે જીવ છે ને એ ક્યારેય ભગવાન ન બની શકે. પણ ટેમ્પરરી સંસારની અંદર આપણે જીવ છે એ થોડી ઘણી સક્સેસ પ્રાપ્ત કરી લે ને તો એને એમ થવા માંડે છે કે ભાઈ હું તો શું છું એમ, પણ આપણે કાંઈ જ નથી. તો આપણે જે છે ને બહુ લિમિટેશન્સ છે આપણી જીવ તરીકેની. તો આ શ્લોક દ્વારા એ પણ આપણે સમજવાનું છે કે ભગવાન જે કરી શકે તે જીવ ક્યારેય ન કરી શકે. એટલે જીવ ક્યારેય ભગવાન ન બની શકે. જીવનું સ્વરૂપ છે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્યદાસ. તો આપણું જે સ્વરૂપ છે તે ભગવાનના નિત્યદાસ તરીકેનું છે, અને ભગવાન આપણા નિત્ય સ્વામી છે. તો માટે આપણે દાસ તરીકે જ રહેવું જોઈએ. માનો કે તમે કોઈ ગાય લીધી અને ગાયને દોરડેથી બાંધી દીધી, તો એક નિશ્ચિત દાયરાની અંદર ગાય છે તે ભ્રમણ કર્યા કરશે. હવે એ ગાય છે એ ખૂબ પ્રેમાળ હોય અને એક જગ્યાએ સ્થિર રહે, અને જો
કોઈ એને મળવા માટે આવે તો પ્રેમપૂર્વક એને ચાટે, એને વાલ કરે, તો એ ગાય છે એનું દોરડું વધારે લંબાવી દેવામાં આવશે એના માલિક દ્વારા. એને થોડી વધારે સ્વતંત્રતા આપવામાં આવશે. અને તેમ છતાં પણ જો એનો વ્યવહાર વધારે સારો રહે તો પછી માલિક છે ને ઉદાર થઈને ગાયને છોડી દેશે કે ભાઈ આ ગાયથી છે ને અન્ય કોઈને ખતરો નથી. પણ હવે એ જ ગાય જો શિંગડા મારવા માંડે તો એ શિંગડા મારવા માંડે તો પછી શું થાય? એ દોરડાને વધારે ટૂંકાવી દેવામાં આવે અને વધારે જોરથી ગાયને બાંધી દેવામાં આવે. તો એની સ્વતંત્રતા આ રીતે એ ગાય વધારે બંધનની અંદર આવી જાય છે, દોરડું વધારે ટૂંકું થતું જાય છે. તો આપણને પણ સ્વતંત્રતા ભગવાને એક નિશ્ચિત આપેલી છે, પરંતુ તકલીફ શું પડે છે? આપણે સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ. અને સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાને કારણે જે પ્રકૃતિનો શિકંજો છે તે આપણને વધારે પ્રકૃતિ બાંધવાનો પ્રયાસ કરે છે. પ્રકૃતિના શકંજાની અંદર આપણે બધા વધારે કસાઈ જઈએ છીએ. તો આપણે ખરેખર કશું નથી કરી શકતા, પરંતુ આપણને અમુક છૂટછાટ મળી છે. તો આપણે ભગવાનના બનાવેલા નિયમો અનુસાર જીવવું જોઈએ. જેવા આપણે આ નિયમોને તોડીએ છીએ કે તરત જ કર્મના બંધન, પ્રકૃતિના નિયમો, દેવતાઓ વગેરે આપણી ઉપર શિકંજો છે તે કસવા માંડે છે. તો આપણે સ્વતંત્ર છીએ, આપણને ખોલવામાં આવ્યા છે, પણ એક નિશ્ચિત દાયરાની અંદર. એનાથી વધારે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત નથી થયેલી. એક લિમિટેડ બાઉન્ડ્રીની અંદર આપણે સ્વતંત્ર છીએ. તો આપણે બહુ માઇન્યુટ છીએ અને કૃષ્ણ છે તે અનલિમિટેડ છે. તો આપણે આ સમજવું પડશે. આપણે પોતાને કરતા ન માનવા અને કૃષ્ણને જ હંમેશા સ્વામી માનવા. બીજી પણ એક વિશેષ વાત એ છે કે કૃષ્ણ અને અર્જુન બંને એકબીજાના નિત્ય સંગી છે. બંને એકબીજાની હંમેશા સાથે જ રહે છે અને સાથોસાથ જ જન્મ લે છે. તો સૃષ્ટિનો જે પ્રારંભ થયો ત્યારે દક્ષ પ્રજાપતિ હતા, એમના પુત્રીનું નામ હતું મૂર્તિ, અને બ્રહ્માજી હતા, તો બ્રહ્માજીના પુત્રનું નામ હતું ધર્મ. તો આ જે મૂર્તિ અને ધર્મ બંનેના વિવાહ થાય છે, અને એમના જે બે પુત્રો થયા એમનું નામ છે નર અને નારાયણ. તો આ બે જે જોડિયા પુત્ર છે, નર અને નારાયણ ઋષિ, તો એ સ્વયં અર્જુન અને કૃષ્ણ છે. તો અર્જુન અને કૃષ્ણ બંને સાથે નર અને નારાયણ તરીકે જન્મ લઈ અને આવે છે. તો આનું જે વર્ણન છે તે શ્રીમદ ભાગવતમના 4th સ્કંધની અંદર છે. તો જ્યારે નર અને નારાયણ ઋષિનો જન્મ થયો ને, તો દેવતાઓએ પુષ્પોની વર્ષા કરી, ગંધર્વોએ ગીત ગાયા, અપ્સરાઓએ નૃત્ય કર્યું અને દેવતાઓએ સ્તુતિ કરી. તો જ્યારે નર નારાયણ અત્યારે પણ આજની તારીખે પણ બદ્રિકાશ્રમની અંદર તપસ્યા કરી રહ્યા છે, અને એમની તપસ્યાને કારણે જ આખી જે પૃથ્વી છે તેનું રક્ષણ થઈ શકે છે. કારણ કે આખી પૃથ્વી જે છે એની અંદર પાપ એટલું બધું વધી ગયું છે અને ઘણા બધા લોકો પાપ કરી રહ્યા છે કે જો નર અને નારાયણ ઋષિ જે છે એની તપસ્યા ન હોય તો આખી પૃથ્વી છે તે નષ્ટ થઈ જાય. પરંતુ એમની તપસ્યાને કારણે આ પૃથ્વીની રક્ષા થઈ રહી છે. તો ખરેખર નર અને નારાયણ ઋષિ આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે થઈને અવતાર લીધો છે. બાદમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરીકે ચૈતન્ય અવતારની અંદર સ્વયં કૃષ્ણ આવે છે ચૈતન્ય મહાપ્રભુ તરીકે, અને અર્જુન આવે છે રાય રામાનંદ તરીકે. તો અર્જુન અને કૃષ્ણ છે તે બંને હંમેશા નિત્ય સાથે રહે છે. આ ઉપરાંત ભવિષ્ય પુરાણ છે, તો ભવિષ્ય પુરાણની અંદર પણ વર્ણન આવે છે કે ચૈતન્ય અવતારની પૂર્વે પણ જે અવતાર થયો તેમાં ઉદયસિંહના રૂપની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા, અને બ્રહ્માનંદ નામ અર્જુને બ્રહ્માનંદ નામથી અવતાર લીધો હતો. તો બ્રહ્માનંદ જે હતા ને એક રાજાના પુત્ર હતા, અને જે ઉદયસિંહ હતા તે સેવકના પુત્ર હતા. તો અર્જુન છે તે રાજાના રૂપની અંદર આવે છે બ્રહ્માનંદ બનીને, અને કૃષ્ણ છે તે જે બ્રહ્માનંદ છે તેના સેવક બનીને આવે છે ઉદયસિંહ બનીને. તો કૃષ્ણ ચાહે માલિકના રૂપમાં આવે કે સેવકના રૂપમાં આવે, પણ કૃષ્ણ જે છે તેની ભગવાન તરીકેની સ્થિતિ કૃષ્ણની અકબંધ રહે છે, અને આપણી જે સેવક તરીકેની જીવાત્માની જે સેવક તરીકેની સ્થિતિ છે એ પણ અકબંધ રહે છે. એટલે કૃષ્ણ ચાહે કોઈ પણ રૂપની અંદર આવે, પરંતુ એ કોઈ પણ સ્થિતિની અંદર હંમેશા ભગવાન છે, અને અર્જુન કોઈ પણ સ્થિતિની અંદર આવે પરંતુ હંમેશા કોઈ પણ સ્થિતિની અંદર એક જીવ છે. તો આ અવતારની અંદર બ્રહ્માનંદ અને ઉદયસિંહના અવતારની અંદર પણ બંને વચ્ચે ખૂબ ગાઢ પ્રેમ હતો. તો અર્જુન નિત્ય સંગી છે ભગવાનના, અને નિત્ય સંગી છે તો જ્યારે પણ જ્યારે ભગવાન જન્મ લે છે તો એની સાથે અર્જુન પણ જન્મ લે છે. ફરક ખાલી એટલો છે કે અર્જુન ભૂલી જાય છે, કૃષ્ણ કશું ભૂલતા નથી. કૃષ્ણને બધું યાદ છે, અર્જુન બધું ભૂલી જાય છે. તો
અને ભગવાન ગમે તેટલો અભિનય કરે, ભગવાન કેમ કોઈ એક્ટર છે તે એક્ટર નોય હોય પણ અલગ અલગ ફિલ્મોની અંદર અલગ અલગ પ્રકારના અભિનય કરે, અલગ અલગ પ્રકારના રોલ કરે, બરાબર, પણ એક્ટર નોય હોય. તો ભગવાન પણ અલગ અલગ પ્રકારના અવતાર ધારણ કરીને આવે છે, પરંતુ આપણે કેમ દેહ બદલીએ છીએ, શરીર બદલીએ છીએ, ભગવાન ક્યારેય શરીર નથી બદલતા. ભગવાનનો આત્મા અને શરીર બધું એક જ છે. ભગવાન જે છે એનો દેહ સચ્ચિદાનંદ છે. એટલા માટે ભગવાન છે એ આવું કાંઈ ભગવાનનો દેહ છે એ ક્યારેય ભગવાન ચેન્જ નથી કરતા. તો ભગવાન છે તે હંમેશા, ભગવાનનું શરીર એકદમ દિવ્ય છે અને ભગવાન ગમે તેટલો અભિનય કરે તો પણ ભગવાન અચ્યુત છે. પોતાની જે સ્થિતિ છે તેનાથી ભગવાન ક્યારેય ચ્યુત નથી થતા. તો આ અંતર પ્રભુપાદ એવું કહે છે કે ક્યારેય દૂર નથી થતું. આ અંતર હંમેશા બનેલું રહે છે. જીવ અને ભગવાનની વચ્ચેનું અંતર છે તે હંમેશા બનેલું રહે છે. જીવ ક્યારેય ભગવાન બની શકતો નથી. તો શ્લોક સંખ્યા 1 ની અંદર ભગવાને અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, જે ગીતાનો ઉપદેશ આ સમયે હું તને પ્રદાન કરી રહ્યો છું એ ગીતાનો ઉપદેશ 12 કરોડ વર્ષ પહેલા મેં સૂર્યદેવ વિવસ્વાનને પ્રદાન કર્યો હતો. તો શ્રી કૃષ્ણને 12 કરોડ વર્ષ પહેલાની પણ આ વાત અર્જુનને આટલી બધી સરળતાથી ભગવાને કરી કે આજે હમણાં જ વાત કરી હોય. ભગવાનને કાંઈ મગજ ઉપર કાંઈ ભાર નથી દેવો પડ્યો કે આમ બહુ મગજ ઉપર જોર દીધું, પછી યાદ આવ્યું અને પછી ભગવાને અર્જુનને એમ કીધું કે ભાઈ મેં તો બહુ યાદ કરવાની કોશિશ કરીને હવે મને યાદ આવ્યું કે આજથી 12 કરોડ વર્ષ પહેલા મેં સૂર્યદેવ વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું હતું. નહીં, ભગવાન સાહજિકતાથી કહી દે છે કે આજથી 12 કરોડ વર્ષ પહેલા મેં સૂર્યદેવ વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું હતું. તો 12 કરોડ વર્ષનો સમય છે ને આજે હમણાં જ વીત્યો હોય ને એવી રીતે ભગવાને અર્જુન સાથે વાત કરી. તો સામાન્ય વ્યક્તિ તો 12 વર્ષ પૂર્વની વાત પણ જ્યારે બોલે છે તો પછી એને એના મગજ ઉપર ખૂબ જોર લગાવવું પડે છે, પોતાના મગજ ઉપર ખૂબ એને જોર દેવું પડે છે, ત્યારે એ બોલી શકે છે. તો એ વિચારીને બોલે છે કે હવે મને થોડું યાદ આવે છે, અમુક વાત યાદ આવે છે, અમુક વાત યાદ નથી આવતી. આ પ્રકારે આપણે જોઈએ છે કે સામાન્ય લોકો આ જીવનકાળની અંદર પણ જે વાત ઘટિત થઈ હોય એ વાતને પણ કદાચ કહેવા માંગતા હોય તો એમને પોતાના મગજ ઉપર ખૂબ જોર લગાવવું પડે છે, પોતાના મગજની અંદર ખૂબ વિચાર કરવો પડે છે, ખૂબ યાદ કરવાનું એમને કોશિશ કરવી પડે છે, પછી એમને યાદ આવે છે. પણ કૃષ્ણ છે એકદમ સાહજિકતાથી કહી દે છે જે કંઈ કહેવું હોય તે. યદી કોઈ વ્યક્તિને પોતાના પાછળના જન્મની કોઈ વાત યાદ પણ આવી જાય છે તો એ માનવ સમાજની અંદર આશ્ચર્યનો વિષય બની જાય છે. ઘણા લોકો છે તેને તેના પૂર્વજન્મની કોઈ વાત યાદ આવી પણ જાય છે તો માનવ સમાજની અંદર બહુ આશ્ચર્યની વાત બની જાય છે કે ઓહો, આને તો આનો પૂર્વજન્મ યાદ છે. પરંતુ અહીં આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણને 12 કરોડ વર્ષ પૂર્વની વાત પણ એટલી બધી સરળતાથી ભગવાન કહી રહ્યા છે કે હજી 12 કરોડ વર્ષ હમણાં જ વ્યતીત થયા હોય. તો યદી એક જીવનકાળ છે તેને 100 વર્ષનો માનવામાં આવે, આપણા મનુષ્યનું જીવન છે 100 વર્ષનો માની લેવામાં આવે, તો સામાન્ય વ્યક્તિ 12 કરોડ વર્ષની અવધિની અંદર 12 લાખ વખત જન્મ લે છે. તો શ્લોક સંખ્યા 4 ની અંદર અર્જુને મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો કે હે કૃષ્ણ, તમારો જન્મ તો હમણાં 100 વર્ષની અંદર જ થયેલો છે, તો હું આ વાતને કઈ રીતે સમજું કે ગીતાનો ઉપદેશ તમે 12 કરોડ વર્ષ પૂર્વે સૂર્યદેવને આપ્યો હતો? તો આ પ્રશ્નનો ઉત્તર શ્રી કૃષ્ણ આ શ્લોકની અંદર દઈ રહ્યા છે. આ શ્લોકની અંદર ભગવાન જે વાતો કરે છે 2 લાઈનની અંદર આપણે એક પછી એક આને સમજવાનો પ્રયાસ કરીએ. તો પૂર્વની અંદર જ તે શ્લોકના શબ્દો છે શ્રી ભગવાન ઉવાચ, અર્થાત ભગવાને કહ્યું. તો અહીં સૌથી પહેલા તો એ સ્પષ્ટ વાત છે કે કોઈ સામાન્ય વ્યક્તિ નથી બોલી રહ્યા, સ્વયં ભગવાન બોલી રહ્યા છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ બોલી શકે કે 12 કરોડ વર્ષની અવધિમાં મારા જેટલા પણ જન્મ થયા છે તેમાંથી પ્રત્યેક જન્મની દરેક વાતને હું જાણું છું. સામાન્ય વ્યક્તિ તો આ જન્મની જ કોઈ વાતને યાદ કરવા માટે મગજ ઉપર ખૂબ જોર લગાવે તો પણ એને કાંઈક યાદ આવે છે, કાંઈક યાદ નથી આવતું. આવું તો કેવલ ભગવાન જ કહી શકે કે અર્જુન, 12 કરોડ વર્ષની અવધિની અંદર મારા જેટલા પણ જન્મ થયા છે એમાંથી પ્રત્યેક જન્મની દરેક વાતને હું જાણું છું. તો ભગવાનના સિવાય આ વાત બોલવાનું સાહસ કોઈ કરી ન શકે. આજકાલ એવા ઘણા બધા લોકો છે કે ગીતામાંથી શ્રી કૃષ્ણને કાઢી અને પોતાને ભગવાન સિદ્ધ કરે છે અને એવું કહે છે કે ભાઈ હું ભગવાન છું અથવા તો બધા લોકો ભગવાન છે. તો શું તમે પણ કે અન્ય લોકો પણ પાછળના જન્મની વાત તો છોડો પણ પાછળના 100 જન્મની વાતને પણ જાણે છે? પાછળના 100 જન્મની વાત પણ કહી શકે છે?
નથી કહી શકતા, તો પછી એવો દાવો ન કરવો જોઈએ કે હું ભગવાન છું, કે બધા લોકો ભગવાન છે. આપણે ક્યારેય ભગવાન ન બની શકીએ. શ્રીમદ ભાગવતમની અંદર કહ્યું છે કે માતાના ગર્ભની અંદર 6 માસની અવસ્થાની અંદર શિશુ પોતાના પાછળના 100 જન્મની વાતને યાદ કરે છે કે મેં કેવા કેવા પ્રકારના પાપ કર્મ કર્યા અને કેવા કેવા દુઃખદ પરિણામો મેં ભોગવ્યા. તો માતાના ગર્ભની અંદર જ્યારે શિશુ હોય ને ત્યારે પાછળના 100 જન્મની સ્મૃતિ અને ગર્ભની અંદર જ તે યાદ આવી જાય છે કે આ 100 જન્મની અંદર મેં કેવા કેવા પાપ કર્મ કર્યા હતા અને એના દુઃખદ પરિણામો પણ મને કેવા કેવા મળ્યા હતા. તો આ વાતોને યાદ કરી અને શ્રી ભગવાનની શરણ લઈ અને બાળક ગર્ભની અંદર જ એવું કહે છે, હે પરમેશ્વર, હું તો તમારી શરણ લઉં છું. હું તમારી ભગવત્તાને ન માનીને હું પોતાને જ ભગવાન સમજતો હતો, એટલે તમારી માયા દ્વારા મને અનેક પ્રકારના અશુભ કર્મ કરાવ્યા અને અનેક જન્મોથી મેં ભીષણ યાતનાઓ સહન કરી. હવે પોતાને હું ભગવાન ન સમજીને તમને ભગવાન સમજીને હું પ્રાર્થના કરું છું કે કૃપા મને તમારી સેવાની અંદર લગાડો, જેથી કરીને તમારી માયાની સેવાથી હું મુક્ત થઈ શકું અને અનેક પ્રકારના જન્મ જન્માંતરની ભીષણ યાતનાઓથી મુક્ત થઈ શકું. આ પ્રકારે આપણે સમજવું જોઈએ કે પોતાને ભગવાન સમજવું એક બહુ મોટું અજ્ઞાન છે અને અપરાધ છે. તો બાળક જ્યારે માતાના ગર્ભની અંદર હોય ને ત્યારે આવી પ્રાર્થના કરે છે કે ભગવાન, હું તમારી શરણમાં રહીશ, તમને યાદ કરીશ, તમારું ભજન કરીશ, આ માયામાંથી મને મુક્ત કરાવો. તો અને જ્યારે ગર્ભમાંથી બાળક બહાર આવી જાય છે તો ભગવાનને આપેલું બધું વચન ભૂલી જાય છે અને ફરી પાછો સંસારમાં ભગવાનની માયાની અંદર ખોવાઈ જાય છે. તો આવા તો આપણા કેટલાય જન્મ વીઆઈ ગયા અને આપણે ભગવાનને અનેક વખત વચન આપી ચૂક્યા છીએ, પણ દર વખતે આપણે વચન પાળતા નથી, ભૂલી જઈએ છીએ. તો યદિ કોઈ એક કંપની દ્વારા મજૂર પોતાને કંપનીનો માલિક કહે તો આને તો મજૂરની દુષ્ટતા જ માનવામાં આવે છે. એ પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાને ભગવાન કહે છે તો આને પણ દુષ્ટતા જ માનવામાં આવે છે. મજૂર હંમેશા મજૂર જ રહે. એ એવો દાવો કરે કે હું માલિક છું તો એ તો ક્યારેય માલિક બની શકતો નથી. તો આપણે પણ એવો દાવો કરવો કે હું ભગવાન છું તો આપણે પણ ક્યારેય ભગવાન ન બની શકીએ. દિનાંક 3 જાન્યુઆરી 1969ની અંદર લોસ એન્જલસની અંદર પ્રવચન આપતા શીલ પ્રભુપાદે કહ્યું કે આજકાલ બહુ બધા ભગવાન છે. વિશેષ રૂપથી જેટલા પણ વ્યક્તિ સંત રૂપની અંદર ભારતની અંદર આવે છે એ એવો દાવો કરે છે કે ભગવાન છે. પ્રત્યેક વ્યક્તિ કહે છે કે હું ભગવાન છું અને કોઈક તો એવું પણ કહે છે કે બધા ભગવાન છે, પરંતુ ભગવાન અને સામાન્ય જીવ આ બંનેની વચ્ચે અંતર છે. એ અંતર શું છે? ભગવાન નથી ભૂલતા અને આપણે ભૂલી જઈએ છીએ. યદિ હું તમને પૂછું કે કાલે આ જ સમયે તમે શું કરી રહ્યા હતા તો તમારે યાદ કરવું પડશે કે કાલે આ સમયે હું ક્યાં હતો, હું શું કરી રહ્યો હતો. તમે ભૂલી ચૂક્યા હશો. અને 1 સપ્તાહ પૂર્વ અથવા તો 1 વર્ષ પૂર્વની વાત તમને પૂછવામાં આવે તો આ વાત તો બહુ દૂરની વાત છે. આપણો પોતાનો સ્વભાવ છે કે આપણે બધું ભૂલી જઈએ છીએ. શ્લોકના પ્રારંભિક શબ્દ છે બહુનિમે વ્યતીતાની જન્માની, અર્થાત મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે. શ્રી કૃષ્ણની આ વાતથી શ્રી કૃષ્ણએ જન્મ લીધો અથવા શ્રી કૃષ્ણના અનેક જન્મ થયા તો કેટલાક મૂર્ખ લોકો આવો નિષ્કર્ષ કાઢે છે કે શ્રી કૃષ્ણનો જન્મ પણ આપણી જેમ જ દુઃખ અને અજ્ઞાનની અંદર થયો છે. મૂર્ખ લોકો એવું માને છે કે આપણે પણ બધા જેવી રીતે જન્મ લઈને આવ્યા છે એ રીતે કૃષ્ણ પણ જન્મ લઈને આવે છે. પરંતુ આપણે સમજવું જોઈએ કે શ્રી કૃષ્ણનો જન્મ દુઃખ અને અજ્ઞાન આ બંનેમાં નથી થયો. જે સમયે આપણો જન્મ થાય છે તો આપણને અસીમિત કષ્ટનો અનુભવ થાય છે. એ સમયે આપણને કોઈ પ્રકારનું જ્ઞાન નથી હોતું કે આપણે કયા પરિવારની અંદર જન્મ લેવાના છીએ, આપણી ચારે તરફ કયા કયા લોકો મોજૂદ છે અને કઈ પ્રકારના ભોજન અને કઈ પ્રકારના વસ્ત્રોની આવશ્યકતા છે અથવા તો મારે મારી સુરક્ષા માટે શું શું કરવાનું છે. પરંતુ શ્રી કૃષ્ણ જ્યારે જન્મ લે છે તો ભગવાનને તો કોઈ પ્રકારના કષ્ટનો અનુભવ નથી થતો. ભગવાનને આવા કોઈ પ્રકારના વિચાર પણ નથી આવતા કે હું મારો કયા પરિવારમાં જન્મ થશે, મારી આજુબાજુ કેવા લોકો હશે, મારી સુરક્ષા કઈ રીતે થશે. ભગવાન આવું કાંઈ નથી વિચારતા, પરંતુ એ પ્રસન્ન રહે છે. એ સદા પ્રસન્ન રહે છે કારણ કે પ્રસન્નતા ભગવાનનો નિત્ય સ્વભાવ છે. આ અતિરિક્ત જન્મના સમયે એમને અંદર કોઈ પ્રકારનું અજ્ઞાન પણ નથી રહેતું. એ પહેલેથી જ એમણે નિશ્ચિત કરેલું હોય છે કે કયા ભાગ્યશાળી લોકો છે તેને માતા પિતા બનવાનો અવસર પ્રાપ્ત કરાવવાના છે. ભગવાનને પહેલેથી ખબર છે કે મારા માતા પિતા કોણ છે. અને જન્મના સમયે શ્રી કૃષ્ણનું જ્ઞાન એ રીતે જ પૂર્ણ રહે છે જે રીતે એમનું જ્ઞાન સદૈવ હંમેશાથી પૂર્ણ છે, કારણ કે પૂર્ણ જ્ઞાન જ એમનો નિત્ય સ્વભાવ છે.
જેવી રીતે પ્રસન્નતા એમનો નિત્ય સ્વભાવ છે, એવી રીતે પૂર્ણ જ્ઞાન પણ એમનો નિત્ય સ્વભાવ છે. તો હંમેશા કોઈ પણ અવસ્થામાં ચાહી હોય એ નિત્ય જ્ઞાનની અવસ્થાની અંદર હોય છે. પૂર્ણ જ્ઞાન એમની અંદર હંમેશા મોજૂદ રહે છે. શ્રી કૃષ્ણ અચ્યુત છે. જે સમયે શ્રી કૃષ્ણ ભૌતિક જગતની અંદર જન્મ લે છે તો એમનો જન્મ આ એમનો સંપર્ક ભૌતિક પ્રકૃતિની સાથે ક્યારેય થતો નથી. આત્મા અને શરીર બંને આધ્યાત્મિક હોય છે, દિવ્ય હોય છે. બીજા શબ્દોની અંદર એમના આત્મા અને શરીર બંનેની અંદર કોઈ પ્રકારનો ભેદ નથી હોતો, પરંતુ અન્ય જીવાત્માઓના જન્મના સમયે એ શરીર ધારણ કરે છે. આપણે બધા જીવાત્માઓના જન્મના સમયે ભૌતિક પ્રકૃતિ જે છે એની સાથે સંપર્ક થાય છે. આપણા આત્મા અને શરીર બંનેની અંદર જમીન આસમાનનો ભેદ છે. શરીર ભૌતિક છે, જ્યારે આત્મા છે તે સચ્ચિદાનંદ છે, એટલે આધ્યાત્મિક છે. આપણું શરીર ભૌતિક હોવાને કારણે અનિત્ય છે, દુઃખોથી ભરેલું છે અને અજ્ઞાનથી પૂર્ણ છે. આત્મા છે તે નિત્ય છે અને આત્માનો સ્વભાવ છે સુખ અને જ્ઞાન. તો આ રીતે આપણે સમજવું જોઈએ કે શ્રી કૃષ્ણ ચાહે પોતાના ધામની અંદર રહે કે પછી આ ભૌતિક જગતની અંદર જન્મ લે, એમની સ્થિતિ સદાય અચ્યુત બનેલી રહે છે. ભગવાન પોતાના પદ ઉપરથી ક્યારેય ચ્યુત નથી થતા, અર્થાત એ પોતાના આધ્યાત્મિક પદથી ક્યારેય ચલિત નથી થતા. પરંતુ આપણે જીવાત્માઓ યદિ શ્રી કૃષ્ણના ધામની અંદર હોઈએ અને પછી જ્યારે આપણું શરીર આધ્યાત્મિક હોય તો એ સમયે તો આપણી સ્થિતિ સુરક્ષિત રહે છે. પરંતુ જેવા આપણે કૃષ્ણના ધામમાંથી પડી અને આ ભૌતિક સંસારની અંદર જન્મ લઈએ છીએ તો આપણી સ્થિતિ ચ્યુત થઈ જાય છે અને આપણે આધ્યાત્મિક પદથી ચ્યુત થઈ અને આ ભૌતિક જગતમાં આવી અને પડીએ છીએ. અને આ ભૌતિક જગતના જે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એની ઇફેક્ટ આપણી ઉપર આવે છે. આ ભૌતિક પ્રકૃતિ છે એને આધીન આપણે થઈ જઈએ છીએ. ભગવાન આ ભૌતિક પ્રકૃતિને આધીન થતા નથી. તો આપણે બધા માયાથી બંધાયેલા છીએ, એટલે આપણે બધા બદ્ધ જીવ છીએ. ભગવાન બદ્ધ જીવ નથી, કારણ કે ભગવાનની જ માયા છે, એની અંદર આપણે બધા બંધાયેલા છીએ. જ્યારે માયા શક્તિ છે તે ભગવાનની જ શક્તિ છે. એટલે ભગવાન માયાતીત છે અને આપણે બધા માયાને આધીન છીએ. તો શ્રી કૃષ્ણના જે વ્યક્તિગત સંગી છે એ પણ એમની સાથે સાથે આવે છે. દિનાંક 10 જૂન 1968ની અંદર કેનેડાના મોન્ટ્રીયલ શહેરની અંદર આ શ્લોક ઉપર પ્રવચન દેતા દેતા શીલ પ્રભુપાદે કહ્યું કે જે રીતે કોઈ રાજા ક્યાંય જાય છે તો એનો મતલબ એવો નથી કે રાજા એકલો જાય, પરંતુ એ પોતાની સાથે સાથે પોતાની સમસ્ત વસ્તુ, પોતાના સચિવ, પોતાના મંત્રીઓ, પોતાના સેનાપતિ અને અનેક પ્રકારના વ્યક્તિઓને લઈને જાય છે. હવે રાજા જાય તો કઈ રાજા થોડો એકલો જાય, એની સાથે સાથે આખું સરઘસ જાય. રાજાની સાથે સેનાપતિ જાય, એના સૈનિકોય જાય, એના મંત્રી જાય, આ બધા જાય. તો એ રીતે જ્યારે શ્રી કૃષ્ણ જન્મ લે છે અને આ ભૌતિક જગતની અંદર અવતરિત થાય છે તો એમના સમસ્ત સંગી ભૌતિક જગતની અંદર એમની લીલાઓની અંદર સહાયતા કરવા માટે આવે છે. ભગવાન અહીંયા લીલા કરવા માટે આવે છે, તો એમની લીલાની અંદર સહાયતા કરવા માટે ભગવાનના જે સંગી છે એ પણ અહીં આવે છે. શ્રી ચૈતન્ય ભાગવતની અંદર આદિખંડના 2જા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે જે સમયે શ્રી કૃષ્ણએ ચૈતન્ય દેવના રૂપની અંદર અવતાર લીધો તો એ સમયે સમસ્ત પરિકરોની સાથે ભગવાન અવતરિત થયા. શ્રી મહાપ્રભુની આજ્ઞાથી એ સમસ્ત પરિકરોએ મનુષ્યની અંદર આવી અને પહેલેથી જ જન્મ ગ્રહણ કર્યો. શ્રી અનંત શેષ, શિવજી, બ્રહ્મા એવા અનેક ઋષિગણ જે નિત્ય પાર્ષદનો અંશ છે, જે બધાને શ્રી કૃષ્ણ જાણે છે, એ બધા ભક્ત રૂપની અંદર આવિર્ભૂત થયા. અલગ અલગ જગ્યાએ બધા ભક્ત બની અને અવતરિત થયા ભગવાનની લીલાની અંદર ભગવાનને સહાયતા કરવા માટે. કારણ કે ભગવાનની લીલા છે એની અંદર દરેકે દરેક ભગવાનના પાર્ષદ છે તે સહાયતા કરવા માટે ભગવાનની સાથે જ અવતરિત થાય છે. કોઈ તો નવદીપની અંદર, કોઈ તો ચાટીગ્રામની અંદર, કોઈ ઉડુ દેશની અંદર, કોઈ શ્રીહઠ્ઠની અંદર, કોઈ પશ્ચિમ દેશની અંદર, આવા અનેક પ્રકારના સ્થાનો ઉપર બધા ભક્ત અવતરિત થયા. પછી બધા નવદીપની અંદર આવી અને મળ્યા. નવદીપની અંદર ભગવાન અવતરિત થયા એટલા માટે નવદીપની અંદર આવી અને આ બધા ભક્ત એકઠા થયા. કારણ કે ભગવાનના પાર્ષદો છે ને, એટલે ભગવાન જ્યાં આગળ અવતરિત થયા ત્યાં આગળ બધા આવીને મળ્યા. સમસ્ત વૈષ્ણવોનું જન્મ નવદીપ સ્થાનની અંદર થયું અને કેટલાક તો અતિ પ્રિય ભક્તોનું અન્ય સ્થાન ઉપર અવતરણ થયું. શ્રીવાસ પંડિત, શ્રી રામ પંડિત, શ્રી ચંદ્રશેખર, આ 3 લોકોની અંદર વંદનીય છે. તથા સંસાર રોગના જે વૈદ્ય છે મુરારી ગુપ્ત, એ વૈષ્ણવ પણ શ્રી હટ્ટની અંદર અવતરિત થયા. વૈષ્ણવ પ્રધાન પુંડરીક વિદ્યાનિધિ અને ચૈતન્યના પ્રિય વાસુદેવ દત્ત, એમનો જન્મ ચાટીગ્રામની અંદર થયો. બુઢનની અંદર હરિદાસ પ્રગટ થયા.
રાઢ દેશની અંતર્ગત એક ચાકા ગામની અંદર નિત્યાનંદ પ્રભુ અવતરિત થયા. વિપ્રરાજ શ્રી હાડાઈ પંડિત નિત્યાનંદના પિતાના રૂપની અંદર પ્રગટ થયા. સ્વયં ભગવાન ગંગાતીર સ્થિત નવદીપની અંદર અવતરિત થયા ચૈતન્ય મહાપ્રભુ તરીકે. પછી એમના સાથી પાર્ષદ એમનાથી દૂર કઈ રીતે પ્રગટ થઈ શકે? શ્રી જગન્નાથ મિશ્ર તેમજ શ્રીમતી સચીદેવી ચૈતન્ય દેવના પિતા તથા માતા બન્યા. આ રીતે આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ જે સમયે જે સ્થાનની અંદર જન્મ લે છે એ સમયે એ સ્થાનની આસપાસ શ્રી કૃષ્ણના સંગી પણ આવી જાય છે, એમની સાથે જ જન્મ લે છે. તો આપણે જોયું કે ભગવાન જ્યારે આ ધરાધામ ઉપર અવતરિત થાય છે તો ભગવાનના પાર્ષદો પણ એમની સાથે જ અલગ અલગ જગ્યાએ જન્મ લે છે અને ભગવાનની લીલાની અંદર એમને સહાયભૂત થાય છે. અહીં ભગવાન કહી રહ્યા છે બહુની મેં વ્યતીતાની જન્માની, અર્થાત મારા બહુ બધા જન્મો થઈ ચૂક્યા છે. તો અહીં પ્રશ્ન ઉઠે છે કે શ્રી કૃષ્ણ પોતાના બહુ બધા જન્મોની વાત કરે છે તો આ વાત શું એ સમયથી લઈને અત્યાર સુધીની છે કે જે સમયે શ્રી કૃષ્ણએ સૂર્યદેવને ઉપદેશ આપ્યો હતો, કે પછી એ સમયથી પણ પૂર્વની અને ત્યારથી લઈને અત્યાર સુધીની છે, કે પછી અસીમિત સમયની છે? તો જવાબ છે કે અસીમિત સમયની છે. ભગવાન જે વાત કરી રહ્યા છે તે અસીમિત સમયની વાત કરી રહ્યા છે. પૂર્વમાં જેટલો પણ સમય વ્યતીત થઈ ગયો છે આ બધો જ સમય છે તે અસીમિત છે અને એ સમયની ગણના આપણે લોકો નથી કરી શકતા. એટલે બહુની શબ્દનો મતલબ અસંખ્ય પણ છે. તો જેને આપણે સંખ્યાની અંદર બાંધી નથી શકતા તો આપણે સમજવું જોઈએ કે શ્રી કૃષ્ણ જ એકમાત્ર એવા વ્યક્તિ છે કે તે બધી જ વાતોને જાણે છે. આ બધી જ વાતોને સમજવાની શક્તિ શ્રી કૃષ્ણના સિવાય અન્ય કોઈ પાસે નથી. આપણી બધા પાસે આ શક્તિ નથી. ઘણી વખત બધા લોકો એ ફરિયાદ કરતા હોય છે કે ભાઈ મેં તો કોઈનું ખરાબ કર્યું નથી તો મારી સાથે શા માટે ખરાબ થાય છે? હશે કંઈક પૂર્વજન્મની અંદર આપણાથી એવું કર્મ થઈ ગયું હશે તો આપણે આ કર્મ છે એ ભોગવીએ છીએ આ જન્મની અંદર, આપણને યાદ નથી. હવે કોઈ વ્યક્તિ છે એણે કોઈ વ્યક્તિ પાસેથી 4 લાખ રૂપિયા ઉધાર લીધા અને પછી 4 લાખ રૂપિયા છે એ પાછા ન આપ્યા અને એ 4 લાખ રૂપિયા પચાવી પડ્યા. તો અન્ય જન્મની અંદર પહેલા તો એ 4 લાખ રૂપિયા કમાવા જેટલું પુણ્ય એને એકઠું કરવું પડશે. તો એ 4 લાખ રૂપિયા કમાઈ શકે એટલું પુણ્ય એકઠું કરવા માટે એને 3-4 જન્મ વ્યા જશે. આ તો ખાલી સામાન્ય ઉદાહરણ આપું છું તમને. અને પછી આટલા પૈસા એ કમાઈ જાય એના પછી એ પૈસા એ ગુમાવી દેશે, કારણ કે આની પહેલા એને કોઈના પૈસા પડાવી લીધા હતા 4 લાખ રૂપિયા. એટલે પછી 4 લાખ રૂપિયા જ્યારે એકઠા કરશે પછી 4 લાખ રૂપિયા એના ચાલ્યા જશે. તો ભગવાન અર્જુનને કહે છે ગહના કર્મણો ગતિ, એટલે કર્મની ગતિ છે ને ખૂબ ન્યારી છે. એટલા માટે કર્મ છે તે ખૂબ સમજી વિચારીને આપણે કરવું જોઈએ. તો આપણને તો આપણું પૂર્વનું કોઈ કર્મ યાદ નથી પણ ભગવાનને બધું યાદ છે. એટલા માટે આપણી જે વિસ્મરણ શક્તિ છે એના વિશે આપણને ભાન હોવું જોઈએ, એના વિશે આપણને સમજ હોવી જોઈએ. એટલા માટે ભગવાન કહી રહ્યા છે કે મને બધું યાદ છે પરંતુ તને કશું યાદ નથી. તો આ જીવ અને પરમાત્મા વચ્ચેનો આ ડિફરન્સ છે. આગળના શ્લોકની અંદર કહે છે ભગવાન કે તવચ અર્જુન, અર્થાત હે અર્જુન તારા પણ અનેક જન્મ થઈ ચૂક્યા છે. ભગવાનની આ વાતના 2 અર્થ નીકળે છે. પહેલો અર્થ તો એ છે કે ભગવાન આ વાત કેવળ અર્જુનની માટે કહી રહ્યા છે કે હે અર્જુન તારા પણ અનેક જન્મ થઈ ચૂક્યા છે. અને બીજો મતલબ એવો છે કે ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આપણને બધાને જીવાત્માને કહી રહ્યા છે કે તમારા બધાના પણ અનેક જન્મ થઈ ચૂક્યા છે. પ્રત્યેક જીવાત્માના અનેક જન્મ થઈ ચૂક્યા છે. તો આનું કારણ એ છે કે અર્જુનને બધા લોકોની તરફથી ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે જે લોકો આગળ ચાલી અને ગીતાનું અધ્યયન કરવાના છે. આપણા બધા તરફથી અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે અને ભગવાન એના જવાબ દે છે. એટલા માટે ભગવાન અર્જુનના માધ્યમથી બધા લોકોને પણ એવું કહી રહ્યા છે કે તમારા બધાના પણ અનેક જન્મ થઈ ચૂક્યા છે. તો આપણે બંને રીતે સમજવાનો પ્રયાસ કરશું. તો જ્યાં સુધી અર્જુનની વાત છે તો આપણે સમજવું જોઈએ કે અર્જુન તો શ્રી કૃષ્ણના નિત્ય સંગી છે. અર્જુનનો જન્મ ત્યારે જ થાય છે જ્યારે શ્રી કૃષ્ણની સેવામાં એમની આવશ્યકતા હોય છે, અન્યથા અર્જુનનો જન્મ જ શા માટે થાય? અર્જુન કૃષ્ણની સેવાની અંદર પૂર્ણ રૂપથી સમર્પિત છે, માટે અર્જુન એક નિત્ય મુક્ત જીવ છે. આ શ્લોકના તાત્પર્યની અંદર પ્રભુપાદ એવું લખે છે કે અર્જુન જેવા ભક્ત શ્રી કૃષ્ણના નિત્ય સખા છે, ભગવાનની સાથે અવતરિત થાય છે
તો એમના પાર્ષદ ભક્તો પણ વિભિન્ન રૂપોની અંદર એમની સેવા કરવા માટે ભગવાનની સાથે સાથે જ અવતરિત થાય છે. ગૌર ગણોદેશ દીપિકા નામક ગ્રંથની અંદર શ્લોક સંખ્યા 120ની અંદર એવું લખવામાં આવેલું છે કે જે સમયે શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવના રૂપની અંદર અવતાર લઈને આવે છે તો એ સમયે અર્જુને રાય રામાનંદના રૂપની અંદર અવતાર લીધો. જે સમયે ચૈતન્ય દેવે વિદ્યાનગરમાં જઈ અને ગોદાવરી નદીના તટ ઉપર સ્નાનના સમયે રાય રામાનંદને જોયા તો બંનેએ એકબીજાને આલિંગન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવ બનીને આવે છે અને અર્જુન રાય રામાનંદ તરીકે આવે છે, આપણે હમણાં જોયું. અને બંને જ્યારે ગોદાવરી નદીના તટ ઉપર બંને જણા મળ્યા તો એકબીજાને આલિંગન બંને જણા ભેટ્યા અને આવું કરવાથી બંને પ્રેમ આવેશની અંદર બેસુદ થઈ ગયા. બંનેના નેત્રોની અંદર નિરંતર પ્રેમની ધારા વહી રહી હતી. બંનેના શરીર પણ પુલકિત થઈ રહ્યા હતા. બંનેના કંઠ અવરુદ્ધ થઈ ગયા હતા અને બંનેને એ વાતનો પણ ખબર ન રહી કે કેટલા સમય સુધી આવી પ્રેમ દશાની અંદર અચેતન રહી અને બંને જણા પડ્યા રહ્યા. આગે ચાલી અને રાય રામાનંદ અને ચૈતન્ય દેવ એકબીજાથી એટલા બધા નિકટ આવી ગયા કે દિવસ રાત એ એકબીજાના સંઘની અંદર જ રહેતા હતા અને એમના મધ્ય શ્રી કૃષ્ણના સંબંધિત એટલી બધી અધિક વાતો થઈ કે જેનો કોઈ અંત જ નથી. ભગવાન કૃષ્ણના સંબંધની અંદર જ બંનેએ ચર્ચા કરી. હવે આપણે અન્ય જીવોના પક્ષની અંદર વાત કરીએ તો અહીં ભગવાન કહી રહ્યા છે કે આપણી બધી જીવાત્માઓના પણ અનેક જન્મ થઈ ચૂક્યા છે. તો આનો અર્થ એ છે કે જે સમયે કોઈ જીવ વૈકુંઠ ધામમાંથી પડ્યો તો એ સમયથી લઈ અને અત્યાર સુધી જીવના અનેક જન્મ થઈ ચૂક્યા છે. આ ભૌતિક જગતની અંદર પ્રત્યેક જીવનો અલગ અલગ ઇતિહાસ છે. તો કયા સમયે કયા કારણથી ભૌતિક જગતની અંદર એ આવ્યો અને આ ભૌતિક જગતની અંદર એણે અત્યાર સુધીમાં કેટલા જન્મ લીધા, બધાનો અલગ અલગ ઇતિહાસ છે. મારો પણ અલગ ઇતિહાસ છે, તમારો પણ અલગ ઇતિહાસ છે, અન્ય કોઈનો અલગ ઇતિહાસ છે. તો આ બધા લોકોના અનેક જન્મ થયા અને દરેક જન્મનો ઇતિહાસ કંઈક અલગ છે. હવે આ બધો ઇતિહાસ આપણે લખવા બેઠીએ તો કેટલી નોટ ભરાઈ જાય અને કેટલું બધું સાહિત્ય ભેગું થઈ જાય. તો ભગવાન આ બધાના ઇતિહાસને જાણે છે. પ્રત્યેક જીવનો આ વિષયની અંદર અલગ અલગ ઇતિહાસ છે, પરંતુ તેમ છતાં પણ એક તો વાત સર્વસામાન્ય છે કે કોઈ જીવ એ સમયનો અંદાજો નથી લગાવી શકતો કે કયા સમયે એ વૈકુંઠથી નીચે પડ્યો હતો. તો અહીં કહી શકાય છે કે દરેક જીવ અનાદિકાળથી આ ભૌતિક જગતની અંદર બદ્ધ અવસ્થાની અંદર છે. અહીં અનાદિકાળનો મતલબ છે કેવળ આપણે એ જ સમજવું જોઈએ કે આપણે આ કાળની ગણના નથી કરી શકતા કે આપણે કયા કાળથી લઈ અને આપણે અત્યાર સુધી અહીંયા બંધાયેલી અવસ્થાની અંદર છીએ, બદ્ધ અવસ્થાની અંદર છીએ. તો આનો અર્થ એ જ છે કે જીવાત્માઓ સદા આ ભૌતિક જગતની અંદર રહેલી છે અને કોઈ પણ જીવાત્મા વૈકુંઠથી નથી પડી. હવે જો ભગવાનના ધામની અંદર છે ને કાળનો પ્રભાવ નથી, ભગવાનના ધામની અંદર કાળ જેવું કાંઈ છે જ નહીં. તો આપણે કોઈ એવું ન કહી શકીએ નિશ્ચિત કે કયા સમયે આપણે નીચે પડ્યા, કેમ કે ત્યાં તો કાંઈ કાળ જેવું છે જ નહીં. તો આપણે એવું ન કહી શકીએ કે કયા સમયે આપણે નીચે ભૌતિક જગતમાં આવ્યા. બસ એ જાણવું પૂરતું છે કે આપણે ભૌતિક જગતની અંદર બદ્ધ અવસ્થાની અંદર છીએ અને આપણે કઈ રીતે આમાંથી બહાર નીકળવું છે. બુદ્ધિશાળી વ્યક્તિએ એ જ યોજના બનાવવી જોઈએ કે કઈ રીતે આપણે અહીંથી બહાર નીકળીએ. હવે જેલમાં આવ્યા તો જેલમાં આવ્યા પછી આપણે એ નથી વિચાર કર્યા કરવાનો કે કઈ રીતે આવ્યા, એવી તો શું વાત થઈ ગઈ કે આપણે આવ્યા. હવે અહીંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવાનો છે. જેલ કરતા એક ઉદાહરણ વધારે યોગ્ય એ છે કે કૂવાનું ઉદાહરણ, કે આપણે કૂવાની અંદર પડી ગયા તો પગ લપસી ગયો એટલા પડી ગયા કે કઈ રીતે પડી ગયા એ નથી ખબર, પણ હવે આપણે કૂવામાંથી બહાર કેમ નીકળવું એના વિશે આપણે બુદ્ધિમાન વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ. તો એક વાત તો સર્વસામાન્ય છે કે જીવાત્માની મૂર્ખતા છે કે એણે શ્રી કૃષ્ણની સેવાને છોડી અને ભૌતિક જગતની અંદર આવવાનો નિર્ણય લીધો. એક સમયે આપણે બધાએ કૃષ્ણથી વિદ્રોહ કર્યો, એટલા માટે આપણે બધા આ ભૌતિક જગતની અંદર આવ્યા. દિનાંક 9 જાન્યુઆરી 1975ની અંદર મુંબઈની અંદર પ્રવચન દેતા શીલ પ્રભુપાદે કહ્યું, જે સમયે માછલી કોઈ ઝાડની અંદર ફસાઈ જાય છે એ પ્રમાણે આ બધી જીવાત્માઓ ભૌતિક તત્વો દ્વારા નિર્મિત ઝાડની અંદર બંધાયેલા છે. આ બધી જ જીવાત્માઓ આ ભૌતિક તત્વો દ્વારા નિર્મિત જે ઝાડ છે, એટલે શરીર રૂપી ઝાડ છે પંચમહાભૂતનું, એની અંદર આપણે બધી જ જીવાત્માઓ બંધાયેલી છીએ. અને આ રીતે બધી જ જીવાત્માઓ ભૌતિક તત્વો દ્વારા નિર્મિત ઝાડમાં બંધાયેલી છે. બહુ કઠિન સ્થિતિ છે. જે રીતે માછલી જે માછીમાર છે એના દ્વારા નખાયેલી ઝાડની અંદર ફસાઈ જાય છે, એ રીતે આ સમયે આ ભૌતિક પ્રકૃતિ દ્વારા નિર્મિત ઝાડની અંદર
બધી જ જીવાત્માઓ ફસાયેલી છે. અને આ ભૌતિક જગત છે આખે આખો એને બહુ મોટો સમુદ્ર માનવામાં આવ્યો છે. એને ભવાર્ણવ કહેવામાં આવે છે. આર્ણવનો મતલબ છે સમુદ્ર અને ભવનો મતલબ છે એવી સ્થિતિ જેની અંદર વારંવાર જન્મ અને મૃત્યુ થાય છે. તો આ ભવાર્ણવ છે. ભવાર્ણવની અંદર વારંવાર જન્મ અને મૃત્યુ થાય છે. એવી સ્થિતિની અંદર આ બધી જ જીવાત્માઓ ફસાયેલી છે ઝાડની અંદર, શરીર રૂપી ઝાડની અંદર. તો અનાદિ કર્મ ફલે પડી ભવાર્ણ મજલે. તો સૃષ્ટિના પૂર્વ મારા જે કાંઈ પણ કર્મ હતા અથવા તો કોઈ પ્રકાર હું આ ભવ સમુદ્રની અંદર પડી ગયો છું અને વારંવાર જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલી રહ્યું છે. તો જે પ્રમાણે માછલી આ ઝાડની બહાર નીકળવા માટે ખૂબ સંઘર્ષ કરે છે પણ એને શાંતિ પ્રાપ્ત નથી થતી, એ ઝાડની અંદર જ ફસાયેલી રહે છે. ફટ 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 નીકળવાનો પ્રયાસ કરે છે પણ નીકળી શકતી નથી. આવો સંઘર્ષ આપણો પણ છે. આપણે અહીંથી નીકળવાનો પ્રયાસ કરીએ છીએ પણ નીકળી શકતા નથી. કઈ રીતે નીકળીએ આપણે નથી જાણતા. તો બહાર નીકળવાનો એક જ ઉપાય છે, કૃષ્ણની કૃપા. કૃષ્ણની કૃપા થઈ જાય તો ભજનની અંદર આપણું મન લાગી જાય અને મન લાગી જાય ભજનની અંદર, કૃષ્ણનું સ્મરણ થઈ જાય અને કૃષ્ણનું સ્મરણ થઈ જાય તો જન્મ સફળ થઈ જાય અને ફરી પાછા આપણે અંતિમ સમયે એમનું સ્મરણ કરી અને એમના ધામમાં પાછા ચાલ્યા જઈએ. કૃષ્ણની કૃપા વગર આ શક્ય નથી. શ્લોકની આગળની પંક્તિની અંદર ભગવાન કહે છે તાની અહમ વેદ સર્વાણી, અર્થાત એ બધાને હું જાણું છું. દિનાંક 24 માર્ચ 1974ની અંદર મુંબઈમાં આ શ્લોક ઉપર પ્રવચન દેતા દેતા શીલ પ્રભુપાદે કહ્યું કે આજ તો ભગવાનની યોગ્યતા છે, એ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને જાણે છે. અને જે મિથ્યા ભગવાન છે એ એવું નથી કહી શકતા કે હું ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેયને જાણું છું. આ સંભવ નથી અને આ જ પરીક્ષા છે. એ લોકો મિથ્યા દાવો કરે છે. ભગવાનનો અર્થ એ છે કે ભગવાન બધું જ જાણે છે. એમનું શરીર ક્યારેય બદલાતું નથી, એટલા માટે જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જ જાણે છે. અને એમનું શરીર શા માટે નથી બદલાતું? કારણ કે બ્રહ્મ સંહિતાની અંદર કહેવામાં આવ્યું છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. તો સતનો મતલબ છે નિત્ય, ચિત્તનો મતલબ છે પૂર્ણ જ્ઞાનથી ભરપૂર અને આનંદનો મતલબ છે સદા પ્રસન્ન ચિત્ત. તો અહીં ભગવાન કહી રહ્યા છે તાની અહમ વેદ સર્માણી. તો આને ચિત્ત કહેવામાં આવે છે કે એ ભગવાન બધું જ જાણે છે. બધું જ જાણે છે એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય વિશે જાણે છે. સચ્ચિત અને આનંદ. તો અહીં કૃષ્ણનું રૂપ આપણે જોઈએ છે આનંદથી ભરેલા. તો અહીં કૃષ્ણનું અસલી રૂપ છે, એ સદા આનંદમાં રહે છે. તો આપણે શ્રી કૃષ્ણને તત્વથી સમજવાના છે. આ તો એક વ્યાખ્યા તો એ પણ છે કે યદ્યપિ શ્રી કૃષ્ણ મનુષ્ય જેવા જ લાગે છે પરંતુ એ મનુષ્ય નથી, એ પરમેશ્વર છે. હવે પ્રશ્ન એ છે કે એમણે શા માટે બધી જ વસ્તુની ખબર છે? તો શ્રીમદ ભાગવતમની અંદર કહેવામાં આવ્યું છે જન્માધ્યસ્ય યતઃ અન્વયાદ ઇતરત ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ. એ અભિજ્ઞ છે, એમની પાસે સંપૂર્ણ જ્ઞાન છે. એ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કરે છે? તો કે સ્વરાટ છે એટલે કે સ્વતંત્ર છે. એમને મગજ ઉપર ક્યાંય ભાર આપવાની જરૂર નથી યાદ કરવા માટે કે કઈ રીતે કાર્ય કરવામાં આવે. તરત જ જેવી રીતે ઈચ્છા કરે એટલે તરત જ કાર્ય સમાપ્ત થઈ જાય છે, તરત જ બધું થવા માંડે છે ભગવાનના સંકલ્પ માત્રથી. આવા કૃષ્ણ છે. એટલા શ્લોકના તાત્પર્યની અંદર પ્રભુપાદ લખે છે કે આપણને એવું જોવા મળે છે કે શરીર પરિવર્તનની સાથે સાથે જીવાત્મા બધું ભૂલી જાય છે. આ શરીરમાંથી બીજા શરીરમાં જાય એટલે આ શરીરનું ભૂલાઈ જાય. પરંતુ શ્રી કૃષ્ણ બધું જ સ્મરણ રાખે છે કારણ કે એ પોતાના સચ્ચિદાનંદમય વિગ્રહને જે શરીર છે એને બદલતા નથી. આપણે શરીર બદલીએ છીએ પણ ભગવાન ક્યારેય શરીર બદલતા નથી. એ અદ્વૈત છે જેનો મતલબ છે કે એમના શરીર અને એમની આત્મા આ બંનેની અંદર કોઈ અંતર નથી. એના સંબંધિત દરેક વસ્તુ આત્મા છે. જ્યારે બધા જીવ પોતાના શરીરથી ભિન્ન હોય છે પરંતુ ભગવાનના શરીર તથા આત્મા અભિન્ન છે એટલે એમની સ્થિતિ ત્યારે પણ સામાન્ય જીવથી ભિન્ન બની રહે છે જ્યારે ભૌતિક સ્તર ઉપર અવતાર લે છે. અસુરગણ ભગવાનની આ દિવ્ય સ્થિતિની સાથે તાલમેલ નથી મેળવી શકતા. પ્રભુપાદ એમ કહે છે કે જે અસુર લોકો છે ભગવાનની આ દિવ્ય સ્થિતિને નથી સમજી શકતા અને એની સાથે તાલમેલ નથી કરી શકતા. એટલે જે ભગવાન જે છે એને ચેલેન્જ કરે છે. દિનાંક 10 જૂન 1968ની અંદર મોન્ટ્રિયલ શહેરની અંદર પ્રવચન દેતા શ્રીલ પ્રભુપાદે કહ્યું તાની અહમ વેદ સર્વાણી. પૂર્વકાળની અંદર કરોડો કરોડો જન્મ અથવા આવિર્ભાવ અને તિરોભાવ આપણા થઈ ચૂક્યા છે કારણ કે કાળ
અસીમ છે, નિત્ય છે, પરંતુ ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ શરીરને કારણે થાય છે. જેવી રીતે એક નાનકડી કીડી ભૂત, વર્તમાન અને ભવિષ્યની ગણના તથા મારા ભૂત, વર્તમાન અને ભવિષ્યની ગણના આ બંનેની અંતર છે. હવે કીડી જેટલું જીવે અને આપણે જેટલું જીવીએ તો બંનેના સમયની અંદર બંનેના સમયની અંદર તફાવત છે ને. હવે કીડી છે એક દિવસ જીવે ને તો એક દિવસમાં 24 કલાક છે ને એને 24 વર્ષ જેવા લાગે, અને આપણે જે એક દિવસ જીવીએ તો આપણે તો એક દિવસ એટલે 24 કલાક, તો આપણા જે કલાક છે એને વર્ષ બરાબર લાગતા હોય કીડીને. તો કીડી જે જીવે છે ને આપણે જીવીએ છીએ ને એ બંનેના સમયની અંદર ફરક છે. આ તમને માત્ર ઉદાહરણ દ્વારા કહું છું, કારણ કે કીડીનું શરીર છે એ અલગ છે અને આપણું શરીર છે એ પણ અલગ છે. તો અહીં ભૂત, વર્તમાન અને ભવિષ્ય શરીરની અનુસાર હોય છે, પરંતુ શ્રી કૃષ્ણનું જીવન તો એવું છે કે એમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યવાળું કોઈ ભૌતિક શરીર છે જ નહીં. આપણે બધા કાળને આધીન છીએ, ભગવાન થોડા કાળને આધીન છે. આપણા શરીરની અંદર આયુષ્ય બંધાયેલું છે, ભગવાનના શરીર જે છે એ કોઈ આયુષ્ય સાથે બંધાયેલું નથી, કારણ કે ભગવાન છે એ કાળાતીત છે, ભગવાનને કાળ પુરુષ કહેવામાં આવે છે. તો અહીં કોઈ ભૌતિક શરીર નથી, એટલા માટે એમને નિત્ય કહેવામાં આવ્યા છે, એમના ઉપર કાળનો પ્રભાવ નથી. અહીં કાળનો પ્રભાવ છે એટલા માટે આપણને સૌને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયની અનુભૂતિ થાય છે. શ્લોકના અંતિમ શબ્દ છે નત્વમ વેન્થ પરંતપ, અર્થાત હે પરંતપ તું નથી જાણતો. આ શ્લોક ઉપરના ઉક્ત પ્રવચનની અંદર પ્રભુપાદે આગળ કહ્યું. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે તાની અહમ વેદ સર્વાણી. આનો મતલબ થાય છે કે મારા માટે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય નથી. આનો અર્થ એ છે કે શ્રી કૃષ્ણનું શરીર અર્જુનના શરીરથી અલગ છે, કારણ કે એ જાણે છે હું કેમ ભૂલી ગયો, કારણ કે મારું શરીર ભૌતિક છે અને શ્રી કૃષ્ણ નથી ભૂલતા, એટલા માટે એમનું શરીર ભૌતિક નથી. આ સ્વાભાવિક નિષ્કર્ષ છે, કારણ કે ભૌતિક શરીરને કારણે જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન હોય છે. યદિ કોઈ ભૌતિક પ્રદૂષણમાં નથી હોતું તો એમનું જીવન શાશ્વત હોય છે, જ્ઞાન શાશ્વત હોય છે અને આનંદ પણ શાશ્વત હોય છે. જેમ કે આપણે આ ભૌતિક શરીરથી મુક્ત થઈ જાય છે, જેવા આપણે મુક્ત થઈ જઈએ છીએ આ ભૌતિક શરીરથી, તો એ સમયે ભૂત, વર્તમાન અને ભવિષ્યની વાતો, સુખ પ્રાપ્ત થવું, સુખ પ્રાપ્ત ન થવું, જ્ઞાન થવું, જ્ઞાન ન થવું, આ બધા જ પ્રકારના દ્વંદ્વ સમાપ્ત થઈ જાય છે. જ્યારે આત્મા શરીરને છોડી દે છે તો જે આ સાંસારિક બધા દ્વંદ્વ છે એમાંથી મુક્તિ મળી જાય છે. સુખ, દુઃખ, લાભ, હાનિ, જય, પરાજય આ બધામાંથી આપણને મુક્તિ મળી જાય છે. શ્રી કૃષ્ણ અને અર્જુનમાં આજ તો અંતર છે. બંને એક જ ધરાતલ ઉપર અથવા તો એક જ રથ ઉપર બેઠેલા છે. બંને મિત્ર છે, જોડીદાર છે, એકબીજાના મિત્ર છે. કેવળ યુદ્ધના અવસર પર જ નથી, પરંતુ પ્રારંભથી જ મિત્ર છે. જેવી રીતે બે મિત્ર એકબીજાની સાથે જોડાયેલા હોય છે, સાથે જ ભોજન કરે છે, સાથે જ સૂવે છે, સાથે જ વાતો કરે છે, સાથે જ ઝઘડો કરે છે, આ તો મિત્રતા છે. તો શ્રી કૃષ્ણ અને અર્જુન લગભગ સમાન આયુના છે અને લગભગ બંને એકબીજાથી ઘનિષ્ઠ મિત્ર છે, પરંતુ બંને એકબીજાની સાથે રહે છે, પરંતુ તેમ છતાં પણ બંને વચ્ચે અંતર છે. અહીં એ અંતરની ખબર પડે છે. પ્રભુપાદ એવું કહે છે કે હું અન્ય એક ઉદાહરણ પણ તમને આપી દઉં કે એક રાજા સિંહાસન ઉપર બેઠો છે અને રાજાના સિંહાસન ઉપર એક મચ્છર પણ બેઠું છે. તો બંને એક સિંહાસન ઉપર જ બેઠા છે, મચ્છરે સિંહાસન ઉપર છે, રાજા સિંહાસન ઉપર છે, પણ તેમ છતાં બંને વચ્ચે ફરક છે ને, બંનેની વચ્ચે અંતર છે. તો એક સિંહાસન ઉપર બેઠા છે એટલે એનો મતલબ એવો નથી કે બંને સમાન છે, રાજા સમાન છે અને મચ્છરે સમાન છે. બંને એક જ ધરાતલ ઉપર છે, પરંતુ અંતર બહુ ભારે છે. ઓલાનું કામ છે એ લોહી પીવાનું છે અને રાજાનું કામ શાસન કરવાનું છે. તો આ જ પ્રમાણે ભગવાન અને જીવાત્મા એક સાથે બેઠી શકે છે, એક સાથે વાતો પણ કરી શકે છે, એક સાથે ખાઈ પી પણ શકે છે, એક સાથે સૂઈ પણ શકે છે, પરંતુ અંતર તો હંમેશા ભગવાન અને જીવાત્મા વચ્ચે બનેલું જ રહેવાનું છે. તો અહીં ભગવાન જે વાત કરી રહ્યા છે કે અર્જુન, તને તારા જન્મ અને મારા જન્મના વિષયમાં તું કાંઈ નથી જાણતો. તો ભગવાન આ અર્જુનને કહી રહ્યા છે, પણ બીજો અર્થ એ છે કે ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આપણને બધા જીવાત્માઓને પણ કહી રહ્યા છે કે આપણે ન તો આપણી પૂર્વના જન્મ વિશે જાણીએ છીએ, ન તો આપણે શ્રી કૃષ્ણના જન્મ વિશે જાણીએ છીએ. તો પછી આપણે સમજવું જોઈએ કે આપણે એટલું જ જાણવું પર્યાપ્ત છે કે આપણે આ ભૌતિક સંસારની અંદર અનેક જન્મ થઈ ચૂક્યા છે અને અનેક જન્મની અંદર અનેક દુઃખ આપણે ભોગવી ચૂક્યા છીએ. તો આટલું વિવરણ જાણ્યા પછી આપણે એ કાંઈ જાણવાની આવશ્યકતા નથી કે મેં પૂર્વમાં કયા કયા પરિવારની અંદર જન્મ લીધો,
કયા પરિવારની અંદર હું રહ્યો, મોટો થયો, અને મેં કયા કયા પ્રકારના દુઃખ ભોગવ્યા અને કયા કયા પ્રકારના મેં કર્મ કર્યા, અને એ કર્મ જે છે એને કારણે મેં કયા કયા એના સુખ કે દુઃખ ભોગવ્યું, એનું ફળ ભોગવ્યા. તો આપણી માટે એટલું જ જાણવું પર્યાપ્ત છે કે આપણે આ જન્મ અને મૃત્યુના ચક્રની અંદર ફસાયેલા છીએ સરવાળે. નિષ્કર્ષ એ છે કે આપણે બધા આ જન્મ અને મૃત્યુના ચક્રની અંદર ફસાયેલા છીએ, અને બુદ્ધિમાન મનુષ્ય વિચાર કરવો જોઈએ કે આમાંથી બહાર કેમ નીકળવું. હવે ફસાઈ ગયા છીએ આપણે બધા જન્મ અને મૃત્યુના ચક્રમાં, પણ અહીંથી બહાર કેમ નીકળવું. આપણે આના વિશે આપણે વિચાર કરવો જોઈએ. અને જ્યાં સુધી શ્રી કૃષ્ણના જન્મની વાત છે, તો આપણે પોતાની શક્તિથી શ્રી કૃષ્ણના જન્મ અને કર્મોને ન જાણી શકીએ, કારણ કે એ બંને દિવ્ય છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. પરંતુ શ્રી કૃષ્ણના જન્મ અને કર્મોની જે કથાઓ છે, એ જ આપણા કર્મબંધન જે છે એને તોડવા માટે પર્યાપ્ત છે. કૃષ્ણના જન્મ અને કર્મ દિવ્ય છે, અને એની કથાઓ આપણે જો ગાઈએ અને એની કથાઓને સાંભળીએ તો એ આપણા જે ભવબંધન છે એમાંથી મુક્ત કરાવનારી છે. આ સંસાર બંધનમાંથી છૂટવાનું મુખ્ય સાધન છે. શ્રી કૃષ્ણના જન્મ અને કર્મોની કથાઓ શ્રીમદ ભાગવત અને અન્ય શાસ્ત્રોની અંદર પ્રાપ્ત થાય છે, જેનું વારંવાર શ્રવણ કરવાથી અને એનું વર્ણન કરવાથી સર્વોચ્ચ લાભ થાય છે. અહીં ભગવાન અર્જુનને પરંતપ શબ્દથી પ્રયોગ કરી અને એનું સંબોધન કરી રહ્યા છે. તો પરંતપ એટલે આપણે હમણાં જોયું કે શત્રુઓને તપાવનારો. તો આ પ્રકારે પરમ શબ્દનો મતલબ થયો એવો વ્યક્તિ કે જે પોતાના શત્રુ અથવા શત્રુઓને તપાવે, એટલે કે કષ્ટ પહોંચાડે છે. તો અર્જુન જે સમયે શત્રુઓની સાથે યુદ્ધ કરતા હતા, એ સમયે અગ્નિની સમાન પ્રજ્વલિત બાણોનું ઝાડ બિછાવી અને શત્રુઓને આગળ વધવાથી રોકી દેતા હતા. અર્જુનના ધનુષથી છૂટેલા બાણ શત્રુઓના રથ, ધ્વજા, ધનુષ અને બાહોને કાપીને રાજાઓ, ગજરાજો અને ઘોડોના શરીરની અંદર ઘૂસવા લાગતા હતા. અત્યંત તીખી ધારવાળા બાણોથી યુદ્ધસ્થળની અંદર સંપૂર્ણ દિશાઓની અંદર કોણોને આચ્છાદિત કરી અને અર્જુન પોતાના ગાંડીવ ધનુષની ટંકારથી શત્રુઓના મનની અંદર ભારે વ્યથા ઉત્પન્ન કરી દેતા હતા. આ પ્રકારે અત્યંત ભયંકર યુદ્ધની અંદર શંખ ધ્વનિ, દુંદુભી ધ્વનિ તથા ઘોડો અને રથના પૈડા ઉપર ભયંકર શબ્દ ગાંડીવ ધનુષની ટંકારની સામે દબાઈ જતા હતા. જ્યાં જ્યાં ગાંડીવ ધનુષની ટંકાર થતી હતી ત્યાં ત્યાં સમગ્ર સૈનિક મસ્તક ઝુકાવી દેતા હતા. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, યદ્યપિ તું તો શત્રુઓને પરાજય કરવાની અંદર અત્યંત નિપુણ વ્યક્તિ છો, પરંતુ તેમ છતાં પણ પૂર્વજન્મમાં તારી જે કંઈ પણ સ્મૃતિ છે તે તારી વિસ્મૃતિ દ્વારા ઢંકાઈ ગઈ છે. તો આ વિસ્મૃતિને નષ્ટ કરી અને તારી અંદર આ વિસ્મૃતિને નષ્ટ કરવાની શક્તિ તારી પોતાની અંદર નથી. તો અર્જુનને પરમ શક્તિશાળી વીરના રૂપની અંદર ભગવાન સંબોધિત તો કરે છે, જે શત્રુઓનું દમન કરી શકે છે, પરંતુ એના વિગત જન્મોની અંદર જે કાંઈ પણ ઘટનાઓ ઘટી છે એનું સ્મરણ રાખવામાં એ અસક્ષમ છે. તો ભૌતિક દ્રષ્ટિથી જીવ ગમે તેટલો મોટો કેમ ન હોય, અર્જુનની જેટલો ગમે તેટલો મોટો ધનુર્ધારી કેમ ન હોય, પરંતુ એ પરમેશ્વરની સમાન તો નથી જ. ભગવાનનો સંગી નિશ્ચિત રૂપથી મુક્ત પુરુષ હોય છે, પરંતુ તેમ છતાં પણ ભગવાનની સમકક્ષ તો નથી જ તે. આપણા જે ગુરુજનો છે, આપણા આચાર્યો છે, એ પણ નિત્ય મુક્ત જીવ છે, પરંતુ તેમ છતાં પણ એ ભગવાન તો નથી જ તે. એટલા માટે આપણી પરંપરાની અંદર જેટલા પણ ગુરુ છે એ બધા જ પોતાને ભગવાનના દાસ માને છે, ભગવાનના સેવક માને છે, અને શિક્ષા પણ એવી આપે છે કે આપણે ક્યારેય ભગવાન ન બની શકીએ, આપણે બધા ભગવાનના દાસ છીએ. પરંતપ શબ્દનો બીજો મતલબ છે ઉત્કૃષ્ટ તપસ્વી. તો જે ઉત્કૃષ્ટ તપસ્યા કરવા વાળો છે, તો અર્જુન એક ઉત્કૃષ્ટ તપસ્વી પણ છે. તો મહાભારતની અંદર સભા પર્વની અંદર એક એવી ઘટનાનું વર્ણન છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે અર્જુન એક ઉત્કૃષ્ટ તપસ્વી પણ છે. જે સમયે યુધિષ્ઠિર મહારાજની આજ્ઞાથી અર્જુન ઉત્તર દિશાને જીતવા માટે ગયા, તો એ સમયે અનેક સ્થાનોનું દર્શન કરતા કરતા ત્યાંના સમસ્ત રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરતા કરતા ઉત્તર દિશાની તરફ અર્જુન આગળ વધ્યા. આગળ જઈ અને પર્વતોના સ્વામી સુમેરુ પર્વતનું એમને દર્શન પ્રાપ્ત થયું, જે દિવ્ય અને સુવર્ણમય છે. ત્યાં સુધી પહોંચવું કોઈની માટે ખૂબ કઠિન બાબત છે. આ પર્વતની ઊંચાઈ 1,00,000 યોજન અર્થાત 12,00,000 કિલોમીટર છે. તો અહીં પરમ ઉત્તમ સુમેરુ પર્વત મહાન તેજના પુંજથી ઝગમગાતો રહે છે અને પોતાના સુવર્ણ કાંતિમાન શિખરો દ્વારા સૂર્યની પ્રભાને પણ તિરસ્કૃત કરે છે.
તો આ સુવર્ણ ભૂષિત દિવ્ય પર્વત દેવતાઓ અને ગંધર્વોથી સેવિત છે. અધર્મ પરાયણ પુરુષ આ પર્વતનો સ્પર્શ પણ નથી કરી શકતો. મહાભારતના વર્ણનથી આપણે સમજી શકીએ છીએ કે અર્જુનની એટલી બધી ઉચ્ચ તપસ્યા હતી કે એ સ્થાન ઉપર અર્જુન સ્વયં આ સુમેરુ પર્વતનું દર્શન કરી શક્યા. તો આ સમયે વૈજ્ઞાનિક યુગની અંદર વૈજ્ઞાનિકોને સંપૂર્ણ પૃથ્વીના પ્રત્યેક ભાગની અંદર સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લીધી છે, પરંતુ ઉત્તરના ભાગની અંદર જે સુમેરુ પર્વત છે એનું દર્શન વૈજ્ઞાનિકો નથી કરી શકતા, કારણ કે વૈજ્ઞાનિકો પાસે એવી તપસ્યા નથી જેવી તપસ્યા અર્જુનની પાસે છે. અર્જુન જેવી તપસ્યા હોય તો એમને સુમેરુ પર્વતનું દર્શન થઈ જાય, જે ઉત્તર દિશામાં છે. હવે એમની પાસે ઘણા બધા સૂક્ષ્મદર્શક યંત્રો પણ છે, દૂરદર્શી યંત્રો પણ છે, પરંતુ અર્જુન જેવી તપસ્યા નથી. તપસ્યા નથી એટલે સુમેરુ પર્વતનો ન તો દર્શન કરી શકે છે, ન તો એનો સ્પર્શ કરી શકે છે. તો આના સિવાય અર્જુનની તપસ્યા એટલી અધિક હતી કે સુમેરુ પર્વતના ભોગો પ્રત્યે જરા પણ આકૃષ્ટ ન થયા. હવે ત્યાં આગળ ભોગવિલાસના સાધનો પણ હતા, પણ એની તપસ્યા અર્જુનની એટલી બધી ઉત્કૃષ્ટ હતી કે ત્યાં આગળ ગયા પછી આ બધા ભોગોના સાધનો પ્રાપ્ત થયા પછી પણ એ ભોગોની અંદર અર્જુન લિપ્ત થતા નથી, એના તરફ આકૃષ્ટ થતા નથી. સામાન્ય લોકો તો સુમેરુ પર્વતનું ખબર પડી જાય તો ત્યાં આગળ જ તે પોતાનું ઘર બનાવવાની યોજના બનાવવા માંડે, એટલો સરસ પર્વત છે. આપણે એ પર્વતને જોઈ લઈએ ને તો આપણને એમ થાય કે આપણે ઘર અહીંયા જ બનાવું છો, પણ અર્જુન એમાં ભોળવાતા નથી. પરંતુ અર્જુનની ઉત્કૃષ્ટ તપસ્યા હતી કે શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાના કાર્યની અંદર લાગેલા હતા. ભોગો પ્રત્યે અર્જુનને જરા પણ આસક્તિ નથી. તો અહીં ભગવાન કહેવા માંગે છે કે અર્જુન, તમે એક ઉત્કૃષ્ટ તપસ્વી પણ છો, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની ઉત્કૃષ્ટ તપસ્યા દ્વારા ન તો પોતાના પૂર્વના સમસ્ત જન્મોની વાતોને જાણી શકે છે, ન તો મારા જન્મના રહસ્યને જાણી શકે છે. ગમે તેટલો મોટો તપસ્વી હોય, મારા જન્મના રહસ્યને ન જાણી શકે, પોતાના પૂર્વજન્મોની વાતને પણ ન જાણી શકે. બીજા શબ્દોની અંદર એ સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિ પોતાના તપસ્યાના બળ ઉપર અનેક પ્રકારની સિદ્ધિઓ ભલે પ્રાપ્ત કરી લે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય ભગવાન ન બની શકે. શ્રી કૃષ્ણને ભગવાન બનવા માટે કોઈ તપસ્યા નથી કરવી પડતી, એ તો પહેલેથી જ સ્વયં ભગવાન છે. તો અહીં શ્રીલ પ્રભુપાદના શબ્દોમાં શ્રી કૃષ્ણ સ્વયં અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, હું વિભુ છું અને તું અણુ છો, હું પરમાત્મા છું અને તું જીવ છો. આ પ્રકારે મારા અને તારા બંને વચ્ચે અંતર છે. આ પ્રકારે આપણે સમજવું જોઈએ કે આપણે બધા જીવાત્માઓ ક્યારે પણ શ્રી કૃષ્ણની સમાન નથી બની શકતા. વિભુનો અર્થ છે સર્વવ્યાપી આત્મા, તથા જીવનો મતલબ છે અણુ આત્મા. તો જે પ્રકારે સૂર્યની એક કિરણ સૂર્યની સમાન નથી બની શકતી, એ રીતે કોઈ પણ જીવાત્મા શ્રી કૃષ્ણની સમાન ક્યારેય નથી બની શકતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આશા છે કે મેં જે કાંઈ પણ સમજાયું તે સાંભળી અને આપ સૌને આનંદ થયો હશે, આપ સૌને સમજમાં આવ્યું હશે અને નિશ્ચિતપણે તમને ગમ્યું હશે. તો આવતીકાલે તો શુક્રવારનો ક્લાસ છે, તો આવતીકાલે આપણે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 78 નંબરના શ્લોક ઉપર ચર્ચા કરવાના છીએ. તો કાલે પણ ફેસબુક લાઈવ રાત્રે 9 વાગ્યે હું કરીશ. આપણે કાલે ફરી મળીશું. તો આજના દિવસ માટે આટલું જ. ફરી પાછા મળીશું. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. શીલ પ્રભુપાદ કી જય. નામાચાર્ય હરિદાસ ઠાकुर की जय. हरे कृष्ण महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.